એકાંકી એકાકી ના રમતે ભગવાનને એકલા ના ગમ્યો. એમાં માણસ ત્યાંથી નીકળો તો એને કૂતરું નીકળવું એમને કઈ અસર ન થઈ. ફૂલ જોયું ના જોયું કરી દીધું તો એ તો વસ્તુ છે. ફૂલને પોતાનો કોઈ અધિકાર નથી. વસ્તુને પોતાનો કોઈ અધિકાર નથી. આ માઇકને થોડો એનો પોતાનો અધિકાર છે કે બોલિયા જ કરવાનો છે. અહીંયાથી એને એનર્જી આપશે, અહીંથી હું બોલીશ તો વાત આવશે. માઇકને પોતાને તો કંઈ કહેવાની છે નહીં એનું પોતાનું. તો વસ્તુને વસ્તુ છે એને પોતાનું કંઈ કહેવાનું, એને સત્તા એની પાસે નથી, અધિકારત્વ એની પાસે નથી. પણ માણસ નીકળે છે તો એને લાગે છે કે આ ફૂલ સારું છે, સારું કીધું છે ત્યાં સુધી વાંધો નથી. પણ સારું એ મારું આવે ત્યારે પ્રશ્ન ઊભો થાય. બે રસ્તાઓ છે. એક તો જે મારું છે એ સારું લાગે તો સરસ મજાનું ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, અને જો મારું છે એ સારું લાગે તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ને સારું એ મારું લાગવા માંડે તો રામ રાવણના યુદ્ધ થયા, મહાભારતના યુદ્ધ થયા. શેમાંથી થયા? આમાંથી જ રાવણ પરણવા ગયા હતા સીતાજીને, અને એ ના સ્વયંવરમાં એમને પ્રાપ્ત કરી શક્યા. તો એને ખટકો હતો. આટલા સરસ સીતાજી છે, સુંદર છે, તો યુદ્ધ થયું. દ્રૌપદીને પણ દુર્યોધન પરણવા માટે ગયો હતો સ્વયંવરમાં, ના પરણી શક્યો, ના મેળવી શક્યો. તો ઝૂકટું ખેલ્યું. રાવણે એનું અપહરણ કર્યું બાવો બનીને, અને આને જે સ્વયંવરમાં મસ્ત્યવેધ ના કરી શક્યો દુર્યોધન, તો ઝૂકટું રમાડીને એને મેળવવાના પ્રયત્ન કર્યા. તો બે વૃત્તિઓ છે. એક છે દૈવી વૃત્તિ છે. દૈવી વૃત્તિ એમ કે છે કે મારી પાસે મારું છે એ સારું છે. ભગવાને કર્મના સિદ્ધાંત મુજબ જેને મારી લાયકાત હતી એના કરતા વિશેષ આ દુનિયામાં દરેકને પરમાત્માએ આપેલું છે. એક પણ વ્યક્તિ એવી નથી કે એની લાયકાત કરતા ઓછું આપ્યું હોય. ભગવાન જોખે છે તો નમતું પલ્લું રાખીને જોખે છે. મારો દીકરો છે, માં બેઠી છે એટલા માટે. તો દરેકને એની લાયકાત કરતા વધારે પરમાત્માએ આપેલું છે. તો એને જો એવું હોય તો એ કે ભાઈ મારું છે સારું છે, મારા અધિકારનું છે, મારા હકનું છે, મેં જેના માટે પેમેન્ટ કરેલું છે એ મને મળ્યું છે. કર્મના સિદ્ધાંત મુજબ તમે અગાઉ પેમેન્ટ કરી ચૂક્યા છો એ જ તમને મળે છે. પણ વ્યક્તિ કહે છે કે સારું એ બધું મારું. એ આસુરી વૃત્તિ શરૂ થઈ ગઈ. ક્યાં પ્રશ્નો ત્યાંથી શરૂ થાય. તો ભાવ એને પેદા થયો. આ ફૂલ છે એ સારું છે અને એની સુગંધ મારે લેવી છે, એટલે વ્યક્તિ એને ચૂંટશે, એનાથી એને તોડશે અને પોતાની પાસે લેશે. જો એ પણ કૂતરાની જેમ ત્યાંથી જોયું ન જોયું કરીને નીકળી ગયો હોત તો કોઈ પ્રોબ્લેમ થવાનો નહોતો. તો જે દ્વંદ ભેગા થાય છે, માં જે આપણને વાત કરે છે ભેદ ભરમ વાળાની, તો દ્વંદો વાળો જે માણસ છે એ કેવી રીતે દ્વંદ પેદા થાય છે? એની શરૂઆત ભાવથી થાય છે. વ્યક્તિને ભાવ થયો કે સારું છે, ખરાબનો પણ ભાવ થાય. આપણને કોઈ વસ્તુએ અગાઉ ખરાબ અનુભવ કરાવ્યો છે તો આપણને એમ થઈ જાય કે એ મારે પલ્લે ન પડે તો સારું. તો જે ગમે છે એના માટે વ્યક્તિ પ્રયત્નશીલ થાય છે. જે નથી ગમતું એ ન મળે એના માટે પ્રયત્નશીલ થાય છે. તો એમાંથી સંકલ્પ થયા, ભાવમાંથી સંકલ્પન થાય. મહોપનિષદની અંદર આ વાર્તા આવે છે કે ભાવ થયો, ભાવમાંથી સંકલ્પન થયું અને સંકલ્પનમાંથી સંકલ્પ થાય છે. સંકલ્પ થાય એટલે શું થયું? ઈચ્છા અને દ્વેષ પેદા થયા. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ ભાવેન ભારત. ભગવાન શું કહે છે? શેમાંથી દ્વંદ પેદા થાય છે? ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ ભાવેન ભારત.
ઈચ્છા અને દ્વેષ, ભાવ થયો, મને ગમ્યું એટલે મેં કીધું કે મારે જોઈએ છે. ભાવ થયો, ભાવમાંથી સંકલ્પન, સંકલ્પમાંથી સંકલ્પ, અને મેં એને મેળવી લીધું. તો દુનિયાના એક જગતમાં જવાનો રસ્તો થયો. તો માં આપણને કહે છે કે ભેદ ભરમ વાળા જે છે એનાથી તમારે દૂર રહેવું. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. માણસને એક વખત સત્ય લાગી જાય, સત્ય એક જ વસ્તુ છે અને એ છે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી. આ એક જ દુનિયાનું સત્ય છે. વિશ્વના તમામ મહાપુરુષોનું, વિશ્વના થયેલા તમામ અવતારોનું અને તમામ શાસ્ત્રોનું જો કંઈ કહેવાનું હોય તો આટલું સત્ય કહેવાનું છે કે પરમાત્મા તું છે. તું જેને શોધે છે એ તું છે. તું જે બનવા માટે પ્રયત્ન કરી રહેલો છે એ તું છો જ. તો આ સત્ય આપણને ખબર પડી જાય તો બહાર ભમવાની જરૂર ક્યાં રહી? અભ્યાસ જાગી જાય, ખબર પડી જાય કે સત્ય શું છે, પછી બહાર ભમવાની કઈ જરૂર નથી. અને એની જ માં બીજી વાત કરે છે કે તીર્થ વ્રતની કઈ જરૂર નથી. અને પછી કે છે કે મેળો મંડપ પણ કરવાની. આ બધા બહારની દુનિયાના કામો છે અને એની સામે એને અંદરની દુનિયાના પણ કામો બતાવ્યા છે, પરિપૂર્ણતા થાય એના માટે. કે રામ છે, અંદર વસેલો છે રામ. તો તમારે બહારની દુનિયાની અંદર આપણે ભટકવાનું હશે તો બહારની દુનિયા કેવી છે? યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કુંતેય ન તેસુ રમતે બુધાહ. બહારની દુનિયામાં કેવું છે? દૂધમાં પાણી નાખી અને કહેવાનું, અરે પાણીમાં લોટ નાખીને કહેવાનું કે આ દૂધ છે. બહારની દુનિયાના જેટલા સુખો છે એ આવા છે, સમજી લો. પહેલા વેલા સમજી લો તમે. બહારની દુનિયાના સુખો છે જ નહીં. દેખાય છે. યહી સંસ્પર્શજા ભોગા. સંસ્પર્શજા એટલે ઇન્દ્રિયોના સંપર્કોથી જેને ભોગવી શકાય છે એવા સુખો ભોગા. દુઃખ યોનય એવતે, એ દુઃખના જ જન્મ સ્થાનો છે. સુખ દેખાય છે પણ એ દુઃખના જ જન્મ સ્થાનો છે. થોડાક અંદર ઉતરો, થોડી વખત રહો. એક આ દુનિયા એવી છે, જો એક ક્યાંક વાંચેલો કે એક ભાઈ એની પત્નીને લઈને ચર્ચમાં આવે છે અને એ જ વખતે એક બીજો પુરુષ પણ ત્યાં ઉભો હોય છે અને બંને પેલા પાદરીને એમ કે છે, પેલો જે એનો ઓરિજિનલ પતિ છે અત્યારે અહીંયા, એમ કે છે કે પાદરીને કે ભાઈ જલ્દી આ તમે નિપટાવો કરો કે. એને બોલવું અને બીજો જે વુડ બી હસબન્ડ છે, હવે પછી જે પતિ થવાનો છે, એ પણ એ જ વખતે બોલે છે સાયમલ્ટેનિયસલી કે મહાશય જરા જલ્દી કરો. પત્ની એક જ છે. એક વ્યક્તિ છૂટાછેડા માટે કહે છે કે અમારા જલ્દી છૂટાછેડા આની સાથે કરાવ, અને બીજી વ્યક્તિ એમ કહે છે કે ભાઈ જલ્દી છૂટાછેડા એના કર તો મારા લગ્ન તું કરીશ. આ દુનિયામાં ચાલે છે. તો બહારનો રસ્તો જે છે એ દૂધ નથી. ત્યાં એવું છે, લોટમાં પાણી નાખી અને ફોસલાવાની વાત છે કે આ દૂધ છે એને તું દૂધ પી. લોટમાં પાણી નાખેલું દૂધ કેવી રીતે દૂધ મળવાનું હતું? એનાથી શું એને પૌષ્ટિકતા મળવાની હતી? એક દાખલો લઈએ આપણે. કેવી રીતના કે મછિયારો છે એ માછલીને પકડવા માટે જાય છે ને એની જાળ નાખે છે. માછલી એમાં ફસાય છે. શું કરવા? એને લોટ દેખાય છે, એને કાંટો રાખ્યો છે, કાંટાની ઉપર લોટ વીંટાળ્યો છે. એટલે માછલીને દેખાય છે લોટ. આપણને ખબર પડી ગઈ કે એ કાંટો છે અને ઉપર લોટ રાખેલો છે દેખાવ પૂરતો.
આપણે બધા કહીએ કે આ માછલીઓને ખબર નહીં પડતી હોય, એના પૂર્વજો કહી નહીં ગયા હોય કે ભાઈ તું ધ્યાન રાખજે કે આમાં પડતો નહીં તો, આ ખાતી નહીં તો, કારણ કે એ લોટ હશે, એ લોટ નહીં હોય, એમાં કાંટા હશે એવું એને નહીં કહીને ગયા હોય, એના મા બાપ કહીને ગયા હશે, દરેકને કીધું હશે. સવારે જ મેં કીધું હતું ને કે મોત આવીને દસ્તક દીધી ત્યારે એમને કીધું કે એક દિવસ મને દો, તો ભગવાન કહે કે એક દિવસ નહીં આખી જિંદગી આપી, પણ શું કર્યું? આપણા બધાનું પણ આ જ છે. અહીંથી આપણે વ્યાસપીઠ ઉપરથી કહીએ છીએ કે બહારની દુનિયામાં ભટકો નહીં, બહારની દુનિયામાં સુખ નથી. એક કાંટામાં વીંટાળેલો લોટ છે, મોઢામાં નથી લીધો ત્યાં સુધી તમને લોટ લાગે છે. દુનિયાના બધાય સુખો જ્યાં સુધી તમારા હાથમાં નથી આવ્યા ત્યાં સુધી જ સુખ લાગે છે. એક વખત હાથમાં આવી ગયા તો તમારો વ્યક્તિને બને છે કેવું કે માણસને જ્યારે અંતકાળ આવે છે ત્યારે દરેકની વાસના બાકી રહી જાય છે અને શ્વાસ પૂરા થઈ જાય છે. આ હકીકત છે. એક વ્યક્તિનું નથી થતું. 99.99% લોકોનું આવું જ થાય છે કે એના શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છાઓ પૂરી થતી નથી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ કોણ બેઠો છે તારી પાસે, એમ કે તને આ શિખામણ દેવા વાળો કોઈ નથી, સારો પ્રધાન કે સમજાવત કે સાંભળા, એમ કે ને ઓલા એક આપણામાં દોહો છે કે ભગવાન તારે કઈક સારો તો મંત્રી રાખો તો તને સલાહ આપત. આ કેવી સિસ્ટમ તમે બનાવી? દરેક એકાદ જણાને થાય તો સમજી શકીએ કે ભાઈ એની ઈચ્છાઓ પૂરી થઈ બિચારાની, એને એકને શ્વાસ ઘટ્યા, બાકી તો બધાને શ્વાસો પૂરા થઈ ગયા, પેલા ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને એના સંસાર ચક્રમાંથી એનો બાદબાકી થઈ ગઈ. પણ તમામનું અપવાદો કોણ છે? મહાપુરુષો અપવાદો છે કે જેને શ્વાસ પૂરા થાય એ પેલા પોતાની ઈચ્છાઓ તાવ ડિક્લેર કરી દે છે. હવે મારી ઈચ્છાઓ નથી. એને જાણી લીધું, અભ્યાસ કર્યા પછી હવે બહાર ભમવાની શું જરૂર? માં એ જ કહે છે કે હવે પૂરું થઈ ગયું ભાઈ, તમને અભ્યાસ થઈ ગયો, ખબર પડી ગઈ કે સુખ શું છે, તો હવે પછી બહાર ભમવાની કઈ જરૂર છે તમારે? તો માણસને આ બનાવ બને છે દરેકને. એકાદ અપવાદ હોય તો આપણે સમજી શકીએ કે કઈક માણસની ભૂલ હશે, પણ બધાના કિસ્સામાં તો આટલા બધા માણસો આપણને એમ થાય કે માણસોની ભૂલ છે કે ભગવાને જે સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે એમાં કંઈક વાંધો છે. આપણે ટિકિટનું બુકિંગ કરાવવા જઈએ કે ભાઈ બધાને બુકિંગ કરાવવું છે, ઓનલાઈન બુકિંગ કરાવવું છે. હવે 100 જણા બુકિંગ કરે, એમાં 100 જણાનું ઓનલાઈન બુકિંગ ના થાય તો તમે કહો કે આ સર્વરમાં કંઈક વાંધો છે. ભાઈ અમારો કંઈ વાંધો નથી. તો ભગવાનને બધા એમ કે છે ભગવાન આ તારા સર્વરમાં કંઈક વાંધો છે, અમે બધાય બાકી રહી જાય, અમે તો બધાય ખોટા ના હોય, તો તારામાં કંઈક ભૂલ રહી ગઈ છે. તો ભગવાન વેદો કહે છે કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ભગવાન કેવા છે? જ્ઞાન રૂપ છે, ઇન્કાર્નેશન, જ્ઞાનનો અવતાર, સિનોનિમસ, એનું પર્યાય નામ છે જ્ઞાન. જે જ્ઞાન જ રૂપ હોય એ ભૂલ તો એની થાય નહીં. થાય જે તમામને દદામી બુદ્ધિયોગમ તમ બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ તમ સમ, અથવા તો સર્વસ્ય ચાહમ રતિસને વિષ્ણુ મતઃ સ્મૃતિર જ્ઞાન મપોહનમ ચ. બધાને આપવા વાળો માણસ છે જ્ઞાન, એની પાસે ઓછું હોય એવું તો થાય નહીં. તો વાંધો ક્યાં છે? પ્રશ્ન ક્યાં આવે છે? તો ભગવાન કે તું બહાર ફરે છે એ વાંધો છે. માં એમ કે છે ગંગામાં કે તમે બધા બહાર ફરો છો ને એનો જ વાંધો છે. તમે શું કરો છો? તો કે શું કરીએ છીએ કયો અમને? કે તારા હાથમાં સુખ આવ્યું ને? તો કે હા આવ્યું. તો કે તારું ધ્યાન ક્યાં જાય છે? તારું ધ્યાન તારા હાથમાં જે સુખ આવ્યું છે એના તરફ રહેતું નથી, બીજાના હાથમાં જે આવ્યું છે એના તરફ તારું ધ્યાન જાય છે. તને એમ લાગે છે કે તારા થાળીમાં લાડવો છે એ નાનો છે, બાકીના બાજુના થાળીમાં લાડવો છે એ મોટો છે. અને ખૂબીની વાત એ છે કે બાજુના વાળાને પાછું આની થાળીનો લાડવો જ મોટો લાગે. તમે જોઈ લો. તો ગંગામાં એમ કે છે કે ભાઈ તમે કઈક આંખ તો ખોલો,
માણસને ભગવાન સુખ તો આપે છે, ઈચ્છા પૂરી કેમ નથી થતી? કારણ કે એને સુખ, માણસની ઈચ્છા તો એક જ છે, આનંદની ઈચ્છા છે. આનંદ બધામાં સ્વામીજીએ કીધું ને કે એને કોઈ બાદ ન હોય, સમયનો ના હોય, દેશનો ના હોય, વસ્તુનો ના હોય, એવો આનંદ જોઈએ છે. તો ઈચ્છાઓ બાકી ક્યારે રહી જાય? કે એને આનંદ આપવા વાળી વસ્તુઓ ના મળી હોય તો ભગવાન કે મેં તો તને આપી હતી, પણ તારા હાથમાં આવી તો તારું ધ્યાન એના તરફ નહોતું, બીજાની થાળીમાં જે પડેલી છે એનો લાડવો મોટો લાગ્યો, એટલે તે આ તારી જે આજ હતી એ આજ તે શેમાં બગાડી? પેલો લાડો છીનવામાં. રોટલો માણસ બનાવે, રાંધે, રોટલો બનાવ્યો, મૂક્યો, બીજો બનાવ્યો, બીજો એક રોટલા ઉપર બીજો મૂક્યો, કાંઈ વાંધો નહીં, કદાચ બે ખાવા હશે, પણ 10,000મો રોટલો બનાવીને એની થપ્પી જ કરતો જાય માણસ. તો એને આપણે પૂછવું જોઈએ કે ભાઈ કંઈક તો મગજ વાપર, આ શું કરસ તું? આ 10,000 રોટલાની થપ્પી કરી છે, ખાતો નથી, બનાવ્યા કરે છે. તો એની આજ જે છે બગડે છે માણસ. વ્યક્તિની દરેકે દરેક વ્યક્તિની દરેક આજ પોતાને મળેલા સુખને જોતો નથી અને બીજાના હાથમાં આવેલા સુખના ઉપર ધ્યાન રાખે છે, એને પકડવા માટે દોડે છે, એટલે પોતાની આજ બગડી. એટલે એને જે ઈચ્છા પૂરી આજે થવી જોઈતી હતી એ ઈચ્છા રહી ગઈ બાકી. એવી દરરોજ થાય છે, દરરોજની ઈચ્છા બાકી રહી ગઈ. તો ભગવાન કે મેં તો બરાબર મારી સિસ્ટમમાં મારું સર્વર મેં ચેક કરી લીધું. ગંગાભાઈ એમ કે છે કે ભાઈ ભગવાનને સર્વરમાં કઈ વાંધો નથી, એનું સર્વર બરાબર ચાલે છે, તમારું ક્યાંક આમાં ખોટતો લાગે છે, તમે આંખો ખોલો. 10,000 રોટલા બનાવ્યા, હવે નીચેનો રોટલો તો સડી ગયો છે, વાસ આવે છે, એવો થઈ ગયો છે. તો તારું મકસદ શું છે જિંદગીનું? રોટલા બનાવવા એ મકસદ છે કે રોટલા ખાવા એ મકસદ છે? જિંદગીનું મકસદ શું એ તો નક્કી કર. આપણે કરીએ ક્યારે? જાગીએ તો ખબર પડે ને કેટલા રોટલા બનાવ્યા છે. જાગતા જ નથી, ઊંઘમાં રોટલા બનાવ્યા કરી છે સપનાવર. તો ક્યાંથી ખબર આપણને પડવાની હતી? તો માં કહે છે કે એક વખત અભ્યાસ જાગી જાય, ખબર તમને પડી જાય કે બહારની દુનિયામાં દેખાડાનું સુખ દેખાય છે. યહી સંસ્પર્શા, ભગવાને જ કીધું, કૃષ્ણ ભગવાને કે યહી સંસ્પર્શા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કોંતેય. કહેવા છે એની શરૂઆત થાય છે અને જેની શરૂઆત છે એનો અંત થાય. તો માણસને દુઃખ થાય કે હજુ તો આવ્યું અને દરેકની ઇનિંગ નક્કી કરેલી છે કે ભાઈ 20-20 થઈ ગઈ છે. તો પહેલા તો ટેસ્ટ મેચ હતા, પછી 100 ના આવ્યા, 50 ના આવ્યા, હવે 20-20 થઈ ગઈ છે. તો સુખની પણ ઇનિંગ છે, એનો પણ સમય અવધિ નક્કી કરેલી છે. તમારા માટે ક્યાં સુધી રાહ જોવે? અને આ સિસ્ટમમાં બેઠેલું જે છે એ વ્યવસ્થા તંત્ર ચલાવનારો એ એમ તો કે ને કે ભાઈ તારે નથી ખાવું તો હવે તારી પાસે જે લક્ષ્મીની તો 3 ગતિ છે. આપણા શાસ્ત્રોએ કીધું છે 3 ગતિ લક્ષ્મીની. એક તો તમે ભોગવો નહીં તો કોક ચોરી જાય, અને ન ચોરી જાય તો ત્રીજી નાશ પામે. આ 3 ગતિ છે લક્ષ્મીજીની. બંધિયાર થઈને લક્ષ્મીજી રહેતા નથી. સુખ એ પણ એ જ છે, સંપત્તિ જે છે એ પણ એ જ છે, આનંદ જે છે એ પણ એક સંપત્તિ છે, એક લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે. તો એ પણ એમ કે ભાઈ મેં તો તને ભરોસો કરીને આપ્યો કે તારે સુખ જોઈતું, તું તે અરજી કરેલી હતી, મને શું ખબર કે તે અરજી ખોટા કરી છે ભાઈ, એટલે મેં તને સુખ ને આનંદ આપ્યો તારા હાથમાં, પણ તે તો એના તરફ અપમાન કર્યું, એના સામું જોયું નહીં. તમારી પાસે તમારા મિસિસ સવારમાં ચાનો કપ લઈને આવે, તમે છાપું વાંચતા હો અને એના સામું પણ ના જુઓ તો શું કરે? ચાનો કપ મૂકીને રવાના. મારા સામું આ છાપું મોટું છે કે હું મોટી છું? તો જુઓ, તો ભગવાન કે છે, મહાલક્ષ્મી કે છે કે ભાઈ મેં તો તને આનંદ આપ્યો, તારી પાસે મોકલ્યું સુવિધા કે તું ભોગો, આજને માણ. તારું ધ્યાન બીજે હતું તો આજ તારી બગડી, અને એવી દરરોજ આજ તારી બગડી. એટલે માણસના શ્વાસ પૂરા થાય
ત્યારે એની ઈચ્છાઓ બાકી રહી ગઈ. આમાં વાંક કોનો છે મને કહો? કે ભગવાનના સિસ્ટમમાં દોષ છે? એના સર્વરમાં ક્યાંય ખામી નથી, એનું સર્વર પરફેક્ટ છે, બરાબર. આપણે આપણી દોટ જે છે એ આંધળી રાખેલી છે. એમાં તો માં આપણને અહીંયા સૂચના આપે છે કે ભાઈ તમે આમાં ના પડો, ભેદવાદીની સાથે ભણવોમાં તમે. અને એક વખત તમને અભ્યાસ થઈ ગયો તો તમારે હવે બીજે ફરવાની હવે જરૂર નથી. અને કે છે કે સદગુરુના કામ પણ તમારે ના કરવા. બે ઘણી બધી વાતો છે, બધાના પ્રોન્સ ને કોન્સ છે, એના તરફી પણ વાતો છે, એના વિરુદ્ધના પણ વાતો છે. આખી વાત આવે છે મમત્વની પાસે આવીને રહી જાય. શું કરો છો? મેં સવારે કીધું એમ કે કર્મ પ્રકૃતિ કર્મનો પ્રકાર જોતી નથી. હું એક દાખલો દઉં તમને કે તમે એક જાડું તપેલું લઈ અને ઘી લેવા માટે વેપારીને ત્યાં જાઓ કે 2 કિલો મને ઘી આપ. તો વેપારી શું કરશે? પેલા તપેલાનો તોલ કરશે કે ભાઈ એક ત્રાજવામાં તપેલું નાખશે અને બીજા કાંટામાં એનો તોલ કરે. તો એ તોલમાં એ સોનાની લગડીઓથી તોલ કરે કે કપાસિયાથી તોલ કરે, એમાં ઘીની ક્વોલિટીને કઈ ફેર પડવાનો છે? કઈ પડવાનો છે? ઘી તો 2 કિલો જ મળવાનું તમને. તો પ્રકૃતિને કર્મો જે છે એ એનો તોલ કરવા માટે પેદા કરે છે. સમજી લો, આ બહુ અગત્યની વાત છે. આમાં પણ એક આવે છે કે નાની એવી વાત જે છે એ જ સમજવાની છે. આમાં નાની એવી, સાવ નાની એવી વાત, આટલી જ વાત છે. પ્રકૃતિ જે છે કર્મો પોતે પેદા કરે છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતમ વિભુઃ અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મોહયંતિ જંતવઃ. ભગવાન એના હાથ ખંખેરી નાખે છે. આપણે શું કહીએ? કોણ આપે રોજી રોટી? કોણ આપે? તો કે ભગવાન. પછી નસીબ કોણ કરે? તો કે ભગવાન. પછી મારે શક્તિ કોણ આપે કામ કરવાની? તો કે ભગવાન. ભગવાન કે મારે કોઈ આવો ધંધો નથી, મારે તને કઈક આપવું હોય તો મારે હાથ પગ તો જોઈએ ને. મારે હાથ પગ જ નથી, હું આપું ક્યાંથી? મારે કઈ હાથ પગ જ નથી, કોઈ અંગ નથી, હું આપીશ કેવી રીતે તને? તો કોણ કરે છે? ભગવાન કે આ હું નહીં કરતો ભાઈ, આ તો પ્રકૃતિ કરે છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ. કર્મફલ સંયોગ એટલે નસીબ, ફળ, કર્મનું ફળ. સ્વભાવસ્તુ પ્રવર્તતે, પ્રકૃતિથી થાય છે. નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતમ વિભુઃ. કોઈના પાપ પુણ્ય પણ ભગવાન કે હું નહીં લેતો. મારે શું કરવા? મારે ક્યાંથી સ્ટાફ ગોતવો? આ ચોરી કરી જાય એવું સ્ટાફ રાખું, ચોરી કરી જાય હવે મારી માથે. તો મેં એમાંથી ફાળગતિ લઈ લીધી, એ પ્રકૃતિને સોંપી દીધું કે તમે કઈ રાખો. પ્રકૃતિ, આ બધું પ્રકૃતિ કરે છે. માણસને કર્તૃત્વમ, એનું કર્તૃત્વ નિર્માણ કરવું, કર્તાપણાની ઈચ્છા, કર્તા કાર્ય કરવાની શક્તિ અને કાર્યનો કર્તા ભાવ, એ કર્તૃત્વમાં આવે. આ ત્રણેય વસ્તુ કર્તૃત્વ. ન કર્માણી, કર્માણી, કર્માણી એટલે કર્મો. તમારે શું ધંધો કરવાનો છે, તમારે કયા કર્મો કરવાના છે. અને કર્મ ફળ સંયોગ, એનો કર્મનું ફળ આપવાનું. અને લોકોના પાપ ને પુણ્ય. ભગવાન કે મારે કોઈ ટાઈમ નથી ભાઈ, હું શાંત, મને શાંત રહેવા દો, તમે લોકો ફોડી લો પ્રકૃતિ પાસે. તો એ બધું પ્રકૃતિ કરે છે. અને પ્રકૃતિ કર્મો શેના માટે કરે છે? નિર્માણ એનો પોતાના સ્વાર્થ માટે. એનો સ્વાર્થ શું છે? સત્વ રજસ તમસની સામ્ય અવસ્થા પ્રકૃતિ. એ સાંખ્ય શાસ્ત્રની અંદર પણ કીધું, ભગવાન પતંજલિએ પણ યોગ સૂત્રની અંદર કીધું, અને ઉપનિષદોની અંદર પણ આપણને કીધું છે. લોહિત શુક્લ કૃષ્ણા નિર્વાચ્યા સામ્યવસ્થા પ્રકૃતિ. તો
પ્રકૃતિને પોતાનું બેલેન્સિંગ કરવું છે. સત્વ રજસ એ વિષય આવશે ત્યારે આપણે એને વિશેષ આપણે લેવાના છીએ, ત્યારે લેશું, આપણે આવવાનો છે વિષય. તો વાત ત્યાં છે કે કર્મોને, પ્રકૃતિને કર્મો તોડવા માટે કરે છે. જેમ તપેલાને તોડવા માટે તમે સોનાની લગડીઓથી તોલો તો કઈ ફેર નથી, અને કપાસિયાથી કે આંબલિયાથી તોલો તો પણ ફેર નથી. એમ કર્મની પ્રકૃતિ એને તોડવા માટે કરે છે. ભાઈ તપેલાનું વજન તોડવું છે, એનો તોડ કરવો છે, જોખવું એને એ કરવું છે. તોડ જ કહે છે ને આપણે, એનો શું કે તોડ કરવો, ધડો કરવો છે. ધડો કરવા માટે પ્રકૃતિ જે છે કર્મો કરે છે. એના સત્વ રજસ તમસનો ધડો કરવો છે. એ સામ્ય અવસ્થા જળવાઈ રહે, ત્રણેય સરખા ભાગે રહીએ, એના માટે કર્મ. એને કે ભાઈ હું સોનાના કર્મો કરું તો ભલે અને કથીરના કરું તો ભલે, મને કોઈ ફેર નથી, હું કર્મ જોતી જ નથી. પ્રકૃતિ કે મારે જોવાનું, મારે શું, મારે તો ધડો થઈ ગયો, તપેલું બરાબર આવી ગયું, તને ઘી ઓછું મળવું જોઈએ નહીં. તો પ્રશ્ન કર્મોનો તો છે જ નહીં. તો આપણે ગુરુત્વની વાત કરતા હતા કે સદગુરુના માં સલાહ આપે છે કે સદગુરુના કામ ન કરવા. એટલે શું કહે છે કે પણ આગળ એક તરત જ આગળનામાં કીધું છે, સદગુરુનો હાથ માથા ઉપર હોય તો બધું સરળ બની જાય. અને બીજી લીટીમાં એમ કહે છે કે સદગુરુના કામ ન કરવા. તમારે કોન્સન્ટ્રેશન, તમારી એકાગ્રતા પ્રભુ કાર્યમાં રાખો. અને તમે ગુરુ બનવા જશો તમે તો તમારું કોન્સન્ટ્રેશન નહીં રહે, એકાગ્રતા નહીં રહે. તો સદગુરુના કામ ન કરવા એમ નથી કહેતી માં, એમ નથી કહેતી એના કામ ન કરસ એમ, એવી સલાહ નથી. એમ કહે છે કે તમારે ના થવું સદગુરુ થાય. તમે આરાધના કરો, તમે આમારો, એ બહારની દુનિયાનું કામ છે. મમત્વ, એટલે મેં વાત મમત્વની લાવ્યો હતો કે મમત્વમાં આવીને ઊભું રહે છે. જો મમત્વ વગર કોઈ વ્યક્તિ કોઈ પણ કામ કરતી હોય તો એને બાદ નથી. ધડો કરવા માટે જો કોઈ કરતું હોય ગુરુપણો તો કોઈ વાંધો નથી. મમત્વ વગર કોઈ જાતના માણસનું કલ્યાણ થાય, એની પ્રગતિ થાય, પરમાત્મા તરફ એની ગતિ કેમ વધે, આ એક જ આશયથી જો કોઈ કામ કરતું હોય તો એના માટે કંઈ વાંધો નથી. પણ માં સલાહ એટલી આપે છે કે ભાઈ આ બધું કરી શકો છો તો તમે ગુરુ બનો. હજી પાનભાઈને સલાહ દે છે કે તું હજી બેન હમણાં તારે આ બધું કંઈ કરવાની જરૂર નથી, તારે સદગુરુના કામ કરવાની જરૂર નથી, એવી આપણે સલાહ આપે છે માં. ખટપટ છોડી દેવી. એટલે મેં કીધું બે રસ્તા છે ભાઈ, એક ખરાનો રસ્તો છે અને એક ખટપટનો રસ્તો છે. માયલો મર્મ તો આ જ છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ જો આપણને ખબર પડી જાય તો બીજી કોઈ વસ્તુ આપણને કરવાની જરૂર રહેતી નથી. કારણ શું કરવા ના પાડે છે માં પાનબાઈને? આપણે બધા સંસારમાં પડેલા છીએ. આપણું ધ્યેય તો વેપારની પ્રગતિમાં હોય, દુકાન સાચવવાનું હોય, દીકરા દીકરીઓને પરણાવવાનું હોય, બધું હોય. પણ પાનબાઈનો તો એક જ ધ્યેય છે જીવનમાં, મોક્ષ. એને તો મોક્ષ સિવાય બીજો કોઈ ધ્યેય પાનબાઈને જીવનમાં નથી. તો એને ઉદ્દેશીને માં સલાહ દે છે કે માયલો મર્મ એ છે હું બ્રહ્માસ્મિ છું. અને એના સુધી તમારે પહોંચવાની છે. તમારી યાત્રા કરીને આત્મસાત કરવાનું છે સત્ય. તો એ સત્ય કેવી રીતે થઈ શકે? તો નારદજી બ્રહ્માજીને આ જ પ્રશ્ન કરે છે. અને નારદ પારિભાષિક ઉપનિષદની અંદર એ વાત આવે છે. એને પૂછે છે કે બ્રહ્મ શું છે? તો બ્રહ્માજી એને જવાબ દે છે, એના માનસ પુત્ર છે. તો કહે છે કે બ્રહ્મ તારા સ્વરૂપથી બીજું બ્રહ્મ શું છે? તું જે સ્વરૂપ છો એનાથી બીજું કોઈ બ્રહ્મ છે જ નહીં. અને તું જુદો છે અને બ્રહ્મ જુદો છે એવું માનવું એ તો પશુત્વ છે. સમજો કેટલી આ પારિભાષિક શબ્દોની એ વખતે લોકોની અંદર સમજ છે એ દ્રઢ થયેલી હશે.
અત્યારે આપણે એમ કહીએ તો મારવા દોડે કે અમને પશુ કહી દો છે, અમે બધા આવું માનીને બેઠા છીએ. હું ને ભગવાન એક હોય એવું કેમ માની લઈએ? અમને તો કોઈ આવું શીખવ્યું જ નથી કે હું ને બ્રહ્મ એક જ છીએ એવું. અને અમે એવું નથી માનતા તો અમે પશુ છીએ. મારો તો મારવા દોડવા મને કે અમને તમે આવું ના બોલો આચાર્યજી. તો બ્રહ્માજી નારદજીને જવાબ આપે છે કે હું જુદો છું અને બ્રહ્મ જુદા છે એવું માનવું એ પશુત્વ છે. અને મોક્ષ માટેનો ના અન્ય પંથા વિદ્યાય અયનાય, આના સિવાયનો બીજો કોઈ પંથ છે જ નહીં, બીજો માર્ગ છે જ નહીં કે તમે મોક્ષ તમને મળી જાય. મોક્ષનો એક જ માર્ગ છે. અને કયો? અહમ બ્રહ્માસ્મિનો માર્ગ છે. એ માયલો મર્મ આ છે. તો અહીંયા માં કાનબાઈને સલાહ આપે છે કે માયલો મર્મ સમજાઈ ગયો પછી આ ખટપટ છોડી દો બધી. એક ખરાઈનો રસ્તો છે મેં કીધું, એક ખટપટનો રસ્તો છે, એક અધૂરિયાનો રસ્તો છે, એક આત્માનો રસ્તો છે. તો માં સલાહ આપે છે કે ભાઈ રસ્તો આ એક જ છે, ન અન્ય પંથા વિદ્યાય, બીજો કોઈ રસ્તો છે જ નહીં મોક્ષ માટેનો, આ એક જ છે. તો માં એ જ માના ભજનો પસંદ કરવાનો મારું એક જ મારો ધ્યેય છે. મેં માના ભજનો વાંચ્યા તો એમાં શુદ્ધતમ વેદ સિવાય કઈ એક વસ્તુ નથી. તમામ એને આપેલી વાતો વેદની જ વાતો એમને આપેલી છે. વેદ આવા અભણ બેન છે, છતાં એક વિષય એક શબ્દ જે છે એની અંદરથી જે એના અંતરાત્માથી જે ફૂટેલ છે, એક વસ્તુ સત્ય માટેનું વપરાયેલ છે. એક વસ્તુ એક શબ્દ, તમે એક શબ્દને ક્યાંય દૂર કરી શકો એવી પરિસ્થિતિમાં નથી તમે. એટલો એક શબ્દ જે છે એ ફિટ થયેલો છે એક પંક્તિની અંદર. તો માં એને સલાહ આપે છે કે ભાઈ મોક્ષનો માર્ગ એક જ છે, મર્મ આટલો જ છે. તો પછી બીજા રસ્તા ખટપટના છોડી દો તમે. બીજી બધી ખટપટ છે, માનું કહેવાનું એવું છે. यही संस्पर्श है. જે ભગવાન કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયોના જે સુખો છે એ દુઃખના જ જન્મસ્થાન છે, જે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે એ જ વાત માં પાનબાઈને કહે છે. એમ કૃષ્ણ ભગવાને દુઃખનો શબ્દ વાપર્યો છે, અહીંયા માં એને ખટપટનો શબ્દ વાપરે છે. ખટપટ એટલે એ જ થયું ને કે ભાઈ નકામી વસ્તુ છે આ, અને દુઃખ જે છે એ પણ નકામી વસ્તુ છે. તો મૂળતઃ એક જ વાત ભગવાન કૃષ્ણની પણ એ જ કહેવાની છે. અને બ્રહ્માજીએ જે કીધું નારદજીને એ પણ એ જ વાત કરી. તો એના માટે મને માની ભક્તિ મને ખબર નહોતી કે કેવી રીતે મારે માની ભક્તિ કરવી. તો મારી એક ઈચ્છા હતી કે એક વખત મારે માના ભજનો ઉપર મારે બોલવું છે, મારે આપવું છે. તો આજે એનો સુમેળ થઈ ગયો. સ્વામીજીને અમારે ચર્ચા થઈ. સ્વામીજી કે બહુ સરસ વાત છે, હું પણ એ જ વિચારતો હતો કે હું પણ આવો સબ્જેક્ટ લઉં, પણ તમે આ લો છો તો બહુ સરસ છે. તો એટલે ખાસ તો સ્વામીજીની આટલી દીર્ઘ દ્રષ્ટિ, આટલો બાપ માં જેવો એમનો ભાવ, માં જેવો એમનો પ્રેમ, એના કારણે આપણી આ શિબિર છે એ આજે શક્ય બની છે. મમત્વ રહિત વ્યક્તિત્વ જો આપણે જોવું હોય, મમત્વ રહિત વ્યક્તિત્વની જો મૂર્તિ જોવી હોય તો આપણને સ્વામીજી છે એ આપણને જોવા મળે કે આખી મમત્વ રહિત એનું મૂર્તિમંત સ્વરૂપ જે છે એ આપણને એમાં આપણને જોવા મળે છે. તો મને પણ એમ હતું કે માના વિશે મારે આટલું ઉમદા તત્વજ્ઞાન માએ આપેલું છે. થોડુંક મારી આવડત મુજબ મને લાગતું કે હું એને ન્યાય આપી રહ્યો છું. માના જે ભાવ હશે એના 10%
હું કહી શકતો હોઈશ તો 10% કહી શકતો હોઈશ. તો પણ જેટલું મારાથી થઈ શકે એમ હતું એ મારે વાત કરવાની ઈચ્છા હતી. તો એ માં એમ કહે છે અહીંયા કે માયનો મર્મ જો સમજાઈ જાય તો પછી આ બધું છોડી દેવાનું છે ખટપટ અને એકાંતની વાત કરે છે. સરસ મજાની વાહ કહે છે કાયમ રહેવું એકાંતમાં. એકાંત એટલે શું? તો મૈત્રી ઉપનિષદ ની અંદર એકાંતની વ્યાખ્યા સરસ મજાની આપી છે. એકમેવા દ્વિતીયમ એતદ એકાંતમ ઇતિ ઉક્તમ ન મઠો ન વનાંતરમ. એકમેવા અદ્વિતીયમ. સરસ. આપણા ઋષિ મુનિઓ કેટલું મહેનત કરીને આ વ્યાખ્યાઓ તૈયાર કરે છે, તમે સમજો. એકમેવા અદ્વિતીયમ શું કહે છે અહીંયા? એક જ બ્રહ્મ છે, બીજું બ્રહ્મ જ એક છે, બીજું કંઈ નથી. આપણે આ બે વસ્તુ થાય છે. આપણે શું કહીએ કે એક ભગવાન છે એમ. એક ભગવાન છે એમ નથી કહેતા વેદો, જો તમે સમજી લો. ભગવાન જ એક છે, બીજું કંઈ જ નથી એમ. આપણે અર્થ શું કરીએ છીએ? એક જ ભગવાન છે તો કે શિવ એ પણ એક, રામ તો પણ એક, કૃષ્ણ એટલે એક, ઈસુ તો પણ એક, મોહમ્મદ તો પણ એક, જે હોય એ બધા એક જ છે. એવું નથી કહેતા. એમ કહે છે કે એક જ છે, ભગવાન જ એક છે, બીજું કંઈ છે જ નહીં. જેટલું પણ સર્વ ખલ્વિદમ બ્રહ્મ, જો માં પણ કહે છે હરિમય જ્યારે જગતને જાણ્યું, સર્વ ખલ્વિદમ બ્રહ્મ જે નિરાલંબો ઉપનિષદની અંદર કીધું છે એ જ માં કહે છે. તો એકાંતની વ્યાખ્યા આપણા ઋષિ મુનિએ શું કીધું છે કે એકમેવા અદ્વિતીયમ એતદ એકાંતમ ઇતિ યુક્તમ ન મઠો ન વનાંતરમ. એટલે શું? એકાંત એટલે શું? એકલા હોવું. બરાબર. હવે ઋષિ આપણા એમ કહે છે કે તમે એક જ છો, બીજું કોઈ છે જ નહીં. તો તમે જ્યાં છો ત્યાં કેવા થઈ ગયા? એકાંત થઈ ગઈ. તો ન મઠો ન વનાંતરમ. મઠ જે છે એ એકાંત નથી કે વનનો, વનાંતરમ એટલે વનનો મધ્ય ભાગ. વનનો મધ્ય ભાગ એ એકાંત છે એ પણ નથી. મઠની અંદર, ગુફાની અંદર પુરાઈ જાવ તો પણ એક નથી. તમે જ્યાં છો ત્યાં જો એ વસ્તુને આત્મસાત કરી લો કે તમે એક જ છો, બધાની અંદર તમે એક જ છો. જ્યારે વ્યક્તિ પોતાને બધાની અંદર જોવે, સર્વભૂતાત્મ ભૂતાત્મ, અને બધાને પોતાની અંદર જોવે ત્યારે એને એના સિવાય કોઈ રહેતું નથી. અહીંયા કોણ રહે પછી? બધાની અંદર પોતાને જોવે છે અને પોતાનામાં બધાને જોવે તો એક જ વ્યક્તિ થઈ ગઈ બધી. તો એ જ એકાંત થઈ ગયું એમ આપણા ઋષિ કહે છે. ખ્યાલ આવી ગયો? સ્પષ્ટ છે બહુ કે ભાઈ તમે એક જ દુનિયામાં છો, બીજું કોઈ તમારા વગર છે જ નહીં. બધામાં તમે જ છો અને બધા તમારાની અંદર જ છે. તો જ્યાં છો ત્યાં તમે એકાંત જ છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. ખટપટનું કામ કરશો બીજે જાશો તો. બહારની દુનિયામાં ભટકો નહીં, અંદર તમે જાઓ, અંદર ઉતરો તમે. તો માં પણ એમ કહે છે કે એકાંતમાં રહેવું. એકાંતમાં રહેવું એટલે સર્વ ખલ્વિદમ બ્રહ્મ, વસુદેવ સર્વમિતિ. એ જ એના બ્રહ્મની વ્યાખ્યા થઈ ગઈ. બધું એ જ છે. તો એ એકાંતની માં વાત કરે છે. પછી હરિમય જ્યારે જગતને જાણ્યું ત્યારે પરપંચથી રહેવું દૂર. બે વસ્તુ છે. સવારે સ્વામીજીએ આપણને કુંડળીની વાત બતાવીને કીધું હતું અને 5 અંશની વાત આપણને કરી હતી. અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. તો માં એ જ વાત કરે છે. જુઓ અહીંયા પ્રપંચ બે માર્ગ છે. બે માર્ગની આખું ભજન બે માર્ગની વાત કરે છે. અહીંયા બે માર્ગ છે. એક તો ખરો માર્ગ, એક ખટપટિયાનો માર્ગ, એક અધૂરિયાનો માર્ગ, એક આત્માનો માર્ગ. અને અહીંયા પ્રપંચ અને
અને પ્રકૃતિની વાત, બે વાત કરે છે. એક દ્રશ્ય જગત છે, એ પ્રપંચ છે. દ્રશ્ય જગત છે એ પ્રપંચ છે, કારણ કે જે દેખાય છે એવું એ નથી. 7મા અધ્યાયમાં ભગવાન આ વાતને બહુ સરસ રીતે વણીને કહે છે, બહુ સરસ રીતે વણીને કહે છે. આપણને પ્રકૃતિની વ્યાખ્યા આપીને કહે છે, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર ઇતિ મે વિના પ્રકૃતિ રષ્ટધા અપરિમિત સ્તન્યામ પ્રકૃતિ મિતિ બધું આવે છે. પણ વાત ક્યાં છે? એક બે વસ્તુ છે. એક દેખાતું વિશ્વ છે, માઇક છે, મારા ચશ્મા દેખાય છે, બુક દેખાય છે, આ બધું તમને દેખાય છે. એ ખોટું છે, એ નામરૂપધારી છે, એ ખોટું છે. પણ એની અંદર એક સાચું પડેલું છે. ત્રણ અંશો, બે જગતરૂપ છે, બે અંશો છે નામરૂપના, એ ખોટા છે જે તમને દેખાય. હું તમને એક દાખલો દઉં. તમે આ રૂમ છે તમારી સામે, તમને રૂમ દેખાય છે. તમે રૂમ એટલે શું? તમને એ દિવાલો દેખાણી, એનું વ્યાખ્યા તમારી રૂમની છે, બરાબર? આશ્રમ તમે જુઓ બહારથી તો તમને શું દેખાડે? આ દિવાલ દેખાડે. આશ્રમ એ નથી, રૂમ આ દિવાલો નથી. રૂમ કયો છે? દિવાલોની અંદર રહેલી જે જગ્યા છે એ. આશ્રમ આ દિવાલ નથી. આશ્રમની અંદર જે પડેલી આ જગ્યા જ્યાં હું તમને બેઠા છીએ એ આશ્રમ છે. તો જે દ્રશ્ય દેખાય છે, જેના કારણે અદ્રશ્ય ઢંકાઈ ગયેલું છે, એ દ્રશ્ય તમામ પ્રપંચ છે, એ ખોટું છે. પણ એનો સ્વભાવ જે છે એ સાચો છે. રૂમ છે, 4 દિવાલો તમને કાંઈ ઉપયોગી નથી, રક્ષણ માટે છે એ બરાબર. તમે ઉપયોગ તો એની અંદર રહેલી જે સ્પેસ છે, જગ્યા છે. રૂમનો અર્થ એ થાય ને, રૂમ એટલે જગ્યા. આઈ એમ મેકિંગ રૂમ ફોર યુ, કહીએ ને, હું તારા માટે જગ્યા કરી દઉં છું, તું આવ અહીંયા બેસ. હમણાં સ્વામીજી આવશે તો કે આઈ એમ મેકિંગ રૂમ ફોર યુ. તો રૂમ જે છે, દાખલા તરીકે ટુવાલ છે. હવે ટુવાલ જે છે એ તો યુઝલેસ વસ્તુ છે, પણ ટુવાલનો એક સ્વભાવ છે. શું છે કે અહીંયા હું રાખીશ તો એ પરસેવાને લૂછી દે છે. એ તમને દેખાતો નથી, એ સ્વભાવ દેખાય છે તમને, એનો સ્વભાવ એ સત્ય વસ્તુ છે. દેખાતો રૂમાલ જે છે, ટુવાલ છે, એ પ્રપંચ છે, એનો ઉપયોગ નથી કાંઈ, એ ખોટું છે. ભગવાન શું કહે છે કે રસો અહમ સુકોંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યો પ્રણવઃ સર્વ વેદેષુ શબ્દ કે પુરુષન ઋષુ. તો ભગવાન કહે છે કે પાણી છે એ દેખાય છે, હું એ નથી. પાણીનો જે રસનો સ્વભાવ છે, તૃપ્તિ આપવાનો, એ તમને દેખાતો નથી, એ હું છું. પ્રભાસ્મિ શશિ સૂર્યો, સૂર્ય અને ચંદ્ર એ તમને દેખાય છે, પ્રકાશે છે. એનો પ્રકાશ તમને દેખાતો નથી. કોઈને પ્રકાશ દેખાતો નથી. જો આ નક્કી જોઈ લો, પહેલા સમજી લો. તમને જે વસ્તુ ઉપર પડે છે પ્રકાશ, એ વસ્તુ તમને દેખાય છે, પ્રકાશ તમને દેખાતો નથી. આ નિયમ છે પ્રકૃતિનો. તો એ જે નથી દેખાતું, એ ભગવાન કે પ્રભાસ્મિ શશિ સૂર્યો, એ હું છું. ધર્મા વિરોધુ ભૂતેષુ કામો અસ્મિ ભરતર્ષભ. અને ધર્મના વિરુદ્ધનો ન હોય અથવા શાસ્ત્રોક્ત હોય એવો કામ હું છું. તો આ બધી વસ્તુ છે. તો માં અહીંયા આપણને એ કહે છે કે એક દેખીતી વસ્તુ છે એ વિશ્વ છે, એ નકામી છે, પ્રપંચ છે. એનો જે સ્વભાવ છે એ તમને ઉપયોગી છે, એ પરમાત્માનું તત્વ છે, એને તમે પકડો. મોહ સઘળો છોડી દેવાનો અને ભગવાનને, એટલે એ જ વાત કરે છે કે મોહ તો કેના ઉપર થશે? દેખાતી વસ્તુ ઉપર થશે. જો ભગવાન કેવા રહ્યા છે ખબર છે? અદ્રશ્ય રહ્યા છે, મોહ ન થાય. ભગવાન કે હું કારણ બનું તો એમ કે ને કે તમે કારણ બન્યા મોહનું, એટલે મારું બાકી રહી ગયું, નહીં તો હું મોક્ષ મેળવી લે. ભગવાન ક્યાંય પકડાય એવા નથી. તો મોહ કોના ઉપર થાય? દેખાતું હોય એના ઉપર મોહ પેદા થાય. બીજાના ઉપર જે નથી દેખાતું એના ઉપર મોહ થઈ શકે નહીં. તો માં સલાહ દે છે કે ભાઈ મોહ છોડી દો, દેખાતી વસ્તુ જે છે એ બધાને છોડી દો અને એમાં ભગવાન ભાળો.
એમાં હરિને ભરપૂર ભાળો. અને એમ કે છે કે જો ભાળવા હોય પરિપૂર્ણ રામ, તો તમે આ પ્રપંચને છોડીને ખરેખર જે અસ્થિભાતિ પ્રિય છે, જે આકારની અંદર નિરાકાર બેઠેલો છે, જે આ દેખીતા વિશ્વનો જે આધાર છે, સ્પેક્ટ્રમ, એ જે છે એ હું છું. તો એને આપણે માં સલાહ દે છે કે તમારે જો ભરપૂર ભાળવા હોય હરીને, તો આ પ્રપંચને છોડો, દેખાતી દુનિયાને છોડી એના સ્વભાવને પકડો. રૂમાલ તમને ઉપયોગી નથી. રૂમાલનો જે સ્વભાવ છે તમારો પરસેવો લૂછવાનો, એ હું છું, પરમાત્મા છું, એ હું છું. તો સર્વ ખલ્વિદમ બ્રહ્મ થયું કે નહીં? દરેકની અંદર આ માઇક જે છે આ તો એનો યુઝલેસ વસ્તુ છે. આ જે ભૌતિક તમને દેખાય છે, જે ઉપયોગી છે, એ તો કોઈને દેખાતી નથી, જેના દ્વારા મારો અવાજ તમારા સુધી આવે છે. તો એ પરમાત્મા છે. એ જે છે એ પરમાત્મા છે. વ્યક્તિ બેઠેલી જે છે એ તો પ્રપંચનો વસ્તુ છે, વિશ્વની વસ્તુ. એની અંદર જે નિરાકાર બેઠેલો છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, એ પરમાત્મા છે. એનું ચેતનત્વ જે છે એ પરમાત્મા છે. તો આ દેખીતા વિશ્વની અંદર નથી દેખાતી એવું જે છે એ પરમાત્મા છે. તો આટલું કહી ને આજની આપણી આ કથાને અહીંયા વિરામ આપીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટ કર્મણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિ સાક્ષિણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મથુરાના રાજમહેલમાં ઊભા રહીને વ્રજ તરફ નજર કરે છે. બારીમાંથી વ્રજભૂમિ તરફ નજર કરે છે અને આંખમાંથી 2-5 આંસુ સરી પડે છે. ઉદ્ધવજી ત્યાં ઊભા છે. એને જેવું કરે તો તમે તો પૂર્ણ પરિબ્રહ્મ છો, પરબ્રહ્મ પરમાત્મા છો, અને તમારી આંખમાં આંસુ ને આંસુ છે બધું. ત્યારે એક વાક્ય બોલે છે, ઉદ્ધવ બ્રજ વિસરત નહીં. ઉદ્ધવ બ્રજ વિસરત નહીં. હે ઉદ્ધવ, હું બ્રજને ભૂલી શકતો નથી. શું બ્રજમાં હતું કે બ્રજને કૃષ્ણ ભૂલી ન શક્યા? અને શું મથુરામાં નહોતું કે જે મથુરાના મહેલની બારીમાં ઉભા રહીને બ્રજ તરફ નજર કરતા? બ્રજમાં જે પ્રેમ હતો, જે ભક્તિ હતી, તે મથુરામાં નહોતી. મથુરામાં રાજા હતા, પરમાત્મા નહોતા. ઉદ્ધવ જ્ઞાન માર્ગના ઉપાસક હતા. એટલે જ્ઞાન અને ભક્તિની વાત ઉદ્ધવને સમજાવવાના બદલે કૃષ્ણએ કહ્યું કે કેમ નથી મને ભૂલાતું વ્રજ? એ તારે જોવું તો તું જઈ આવ એકવાર, જા. એટલે બીજા દિવસે સવારમાં ઉદ્ધવ નીકળ્યા અને વ્રજની ગલીમાં ગયા. પૂછ્યું, ભાઈ રાધાનું ઘર ક્યાં? એટલે કહ્યું કે આ જે તમે શેરીમાં પાણીની નીક આવે છે, પાણીની રેલો જાય છે ને, એ રેલે ચાલ્યા જાઓ, અને જે ઘરમાંથી રેલો નીકળે એ રાધાનું ઘર. તો કે કેમ આટલું બધું પાણી ભૂલે છે? એ કે ના, એ પાણી નથી, એ એના અશ્રુનો પ્રવાહ છે. કૃષ્ણ ગયા ત્યારથી એના અશ્રુનો જે પ્રવાહ છે, પ્રેમ શું છે, ભક્તિ શું છે, એ આખી એને ઉદાહરણ દ્વારા સમજાયું. અને પછી ઉદ્ધવ એ લોકોને સમજાવે છે, બધી ગોપીઓને ભેગી કરી. એ તો તમે જેને કાનો કહો છો, માખણ ખાનારો કહો છો, ને આ બધું જે તમે વાત કરો છો ને, એ તો પરબ્રહ્મ છે.
એની તમે ઉપાસના કરો, એની ભજન કરો, એનું ધ્યાન ધરો. ત્યારે એક ગોપી બહુ સરસ વાત કરે છે. ઉધો એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધેશ. અરે ઉદ્ધવ, અમારે ભગવાને એક મન આપ્યું તું, એ તો કૃષ્ણ લઈ ગયો. એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધેશ. હવે અમારે ઈશ્વરની આરાધના કયા મનથી કરવી? શબ્દોના અર્થ કરતા શબ્દોને સાધીએ, શબ્દોને જીવનમાં ઉતારીએ તો કાંઈ જ જરૂર નહીં પડે. અધૂરિયાપણું મટી જશે ને. આ ઘણી બધી વાતો લાવી છે. વચ્ચે મને મુશ્કેલી પડે છે આ વાત કરવાની, કારણ કે કેટલીક વસ્તુ આપણે બોલવી હોય એ બોલી શકાય નહીં, અને ન બોલવી હોય એ બોલવી પડે. ત્યારે જે વેદના થાય એ તો જેને થાય એને ખબર પડે. આપણને આચાર્યજીએ વેદના, ઉપનિષદના, ગીતાના શ્લોકો લઈને પાનભાઈ શું કહેવા માંગે છે એ આખી વાત સમજાવી. પણ જે ધ્વનિ રામદાસજીએ આપ્યો, પછી મને નથી લાગતું કે કોઈના અર્થઘટનની જરૂર પડે. માફ કરજો. હવે આપણે બીજા આપણા જે પંચ સાધન પંચક ઉપરનું વક્તવ્ય આપવાના છે સ્વામીજી નિત્ય નિષ્ઠાનંદજી, એ પ્રવચન શરૂ કરે એ પહેલા થોડીક ઔપચારિકતા કરવાની છે. ગઈકાલે કાપડિયા સાહેબ પધાર્યા ન હતા, એટલે આજે આપણે એમનું સૌનું સન્માન કર્યું છે, તો કાપડિયા સાહેબનું પણ સન્માન કરી લઈએ. હું શ્રી લીંબાભાઈને વિનંતી કરું કે પોતે કાપડિયા સાહેબનું શાલ આપીને સન્માન કરે. પૂજ્ય સ્વામીજીના પરમ શિષ્ય શ્રી અક્ષર, યજ્ઞમાં બધા લોકોની જરૂર પડે. યજ્ઞની આહુતિ બધા લોકોએ આપવાની હોય. ઔપચારિકતા પૂરી થયા પછી सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ. હૈયાની છાબડીમાં અમૃતના કિરણો ઝીલવા પધારેલા સૌ સાધકોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. મારી પહેલાના વક્તા શ્રી રજલાલ આચાર્યજીએ એક બહુ સરસ વાત કરી. ઘણા ઉપનિષદમાં આ વાક્ય મળે છે, કૈવલ્ય ઉપનિષદમાં પણ છે. નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. આપણે એને સાદી ભાષામાં કહીએ તો આના સિવાય છૂટકો નથી.
છૂટકો નથી એટલે આપણે છૂટવાના નથી. પકડાયેલા છીએ એનો અર્થ એવો થાય છે. ક્યાંક પકડાયેલા છે તો જ આપણે છૂટવાની વાત કરીએ. જો પકડાયેલા જ ન હોય તો છૂટવાની વાત આવતી નથી. માણસ, દરેક માણસ ક્યાંકથી છૂટવા અને ક્યાંક પહોંચવા માંગે છે. જો શેમાંથી છૂટવું છે, ક્યાંથી છૂટવું છે, શા માટે છૂટવું છે, આના માટે આપણે ક્યારેય કોઈ વિચાર કરતા નથી. આપણો એક જ દોષ છે. પરમાત્માએ આપણને આવા મોકલ્યા છે, એમાં આપણો કોઈ ગુનો નથી. જેવા છીએ એવા આપણે પૂર્વના અનેક જન્મોના સંસ્કાર લઈને આવેલા છીએ. આ જન્મમાં પણ મારો જે કુળમાં, જે કુટુંબમાં જન્મ થયો, જે ઘરમાં જન્મ થયો, એમના સંસ્કાર મને પ્રાપ્ત થયા, અડોશ પડોશના સંસ્કાર પ્રાપ્ત થયા, ટીવી અને મીડિયાના સંસ્કાર મને પ્રાપ્ત થયા, શાળાના સંસ્કારો, આ બધાના સરવાળા રૂપે મારું એક વ્યક્તિત્વ નિર્માણ થાય છે. એ કેવો માણસ છે, કોઈ પણ માણસ કેવો છે એ એના હાથની વાત નથી. એટલે ભગવાન કહે છે કે તું આવો છો એની સામે મને કોઈ વાંધો નથી, જેવો છો એવો મને મંજૂર છો. પણ જન્મેલા જેવા છીએ એવા ને એવા જો પાછા જઈએ તો એ ગુનો છે. એટલા માટે ગુનો છે, ભગવાને આપણને વિવેક આપેલો છે. એક જ મનુષ્ય માત્ર એવો છે કે જેને સંપૂર્ણ વિવેકની પ્રાપ્તિ થઈ છે. બાકીના પશુ, પક્ષી, તિર્યક, જે કોઈ યોનિ છે, ઝાડ, પાન, વનસ્પતિ, આ બધી જ યોનિઓ છે, બધા જન્મો છે, એમને માત્ર 4 વસ્તુનો વિવેક છે. મનુષ્યને પણ છે, બાકીના બધાને આ 4 વસ્તુ બધાને પ્રાપ્ત છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન. બધાને ખોરાકની જરૂર પડે છે. ક્યાં, શું અને કેવી રીતે ખાવું એની બધાને ખબર છે. મનુષ્યને તો ખબર હોય જ. બધા જ એ નિયમ પ્રમાણે ક્યાં, શું અને કેવું અને કેટલું ખાવું એને અનુસરે છે. એક માત્ર માણસ નથી અનુસરતો. એ ગમે ત્યાં, ગમે તેટલું, ગમે તે ખાય છે. એટલે માણસને સ્વતંત્રતા પરમાત્માએ આપી છે. અને સ્વતંત્રતાના 2 અર્થ થાય. કર્તુમ શક્યમ, અન્યથા કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ. તમે કરો, તમે ન પણ કરો, તમે કંઈક જુદી રીતે કરો. અમારા સ્વામી જેવું કહેતા, ચાલો બધા આમ તાળી પાડો, એટલે બધાએ આમ તાળી પાડી. બધાએ આવી રીતે નથી પાડી. જો કોઈ આમ પાડી, કોઈએ ન પાડી, અને કોઈએ રહીને પાછળથી પાડી. શું કામે? દરેક કાર્ય માટે માણસને ભગવાને સ્વતંત્રતા આપી છે. તો એ પોતાનો ઉદ્ધાર પણ કરી શકે અને પોતાની અધોગતિ પણ કરી શકે. યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય વસ્તુનો આહાર કરે. આહાર એટલે માત્ર મુખથી ખાવું એટલું નથી. બધી ઇન્દ્રિયો દ્વારા આપણે જે અંદર લઈએ છીએ ને, આહારથી ઇતિ આહાર, એને આહાર કહેવાય. જે અંદર લઈએ છીએ એ જ મારા શરીરનું, મારા મનનું, મારા અંતઃકરણનું પોષણ કરે છે અને એમાં નવા સંસ્કાર ઉત્પન્ન કરે છે. હવે વિચાર તો કરો, આપણે શું અંદર ઘાલીએ છીએ. ન કરવાનું જ બધું કરીએ છીએ. સવારે વાત છે, ન કરવાનું ન કરીએ ને તો બધું ઓકે છે, તો કાંઈ વાંધો જ નથી. પણ આપણે બધું ન કરવાનું કરીએ છીએ. શું કામે કરીએ છીએ આવું? વિચાર કર્તવ્ય. શ્રુતિ એવું કહે છે કે વિચાર તો કરો, આપણે વિચાર જ કરતા નથી. કોઈ પણ વસ્તુ વિચાર, અહીંયા વિચારનો અર્થ થાય છે વિવેક. વિવેક કરીએ તો ખ્યાલ આવે કે મારે શું ખાવું, કેટલું ખાવું, મારા શરીરને શું અનુકૂળ આવશે, મારા સંસ્કાર કેવા છે. અમારે એક રાજકોટમાં ગોવિંદભાઈ કરીને છે, ગોવિંદભાઈ ખૂટ, એસ્ટ્રોન ટોપિકના માલિક હતા. આમ એ ને બીજા બાબુભાઈ અસલાલિયા ને 2-4 મિત્રો છે અમારા, મોટા ઉદ્યોગપતિઓ છે. પણ આમ ગાંધીજી એવી એની છાપ. ગાંધીજી એટલે ગાંધીજી નથી, પણ એવા સિદ્ધાંતવાદી એમ. તો અમે એક વખત એમને મળવા ગયા એમના થિયેટરે. એને થિયેટર હતું, કોઈ દી પિક્ચર નહોતું જોયું. એ આખો દિવસ થિયેટરે બેસતા, ઓફિસમાં પિક્ચર ન જોતા, આવા હતા એ. એટલે અમે ગયા, એટલે કે પૂર્વાશ્રમની વાત છે મારે. મને કે સાહેબ કંઈક ઠંડુ પીએ? નાના, રસ્તામાં હમણાં જ અમે સિંગદાળિયા અને ઠંડુ ને એવું લીધું. એટલે એને તો આવડું મોટું આશ્ચર્ય, હે તમે રસ્તામાં લીધું? એમ રસ્તામાં ખવાય એમ? આપણે તો રસ્તામાં 1000 વખત રેકડીએ ઊભા માણસોને ખાતા જોઈએ છીએ. અને કેવી જગ્યાએ એ રેકડી હોય, નીચેથી ગટર જતી હોય, એમાં માખીઓ હોય, મચ્છર હોય, મળમૂત્ર વહેતા હોય, એની બાજુમાં રેકડી ઊભી હોય. માખી ત્યાંથી ખોરાક લે ગટરમાંથી અને તમારી બ્રેડ ઉપર આવીને છી કરી જાય અને એ આપણે ખાઈએ. એને કેવા સરસ મજાના સંસ્કાર પડે. વિચાર કરો. આહાર, નિદ્રા, ક્યારે સૂવું, કેટલું સૂવું અને કેવી રીતે સૂવું નથી વિચારતા. ભગવાને સૂવા માટે, આરામ કરવા માટે, સ્વમાં સ્થિર થવા માટે ઊંઘ આપી છે, નિદ્રા આપી છે, કે જેથી આપણી બેટરી ચાર્જ થાય.
મોટા ભાગના ઉદ્યોગપતિઓ, નોકરિયાતો અને આજના યુગના તમામ માણસો 12, 1, 2, 3 વાગ્યા પહેલા સૂતા નથી. તમે આવો રાજકોટમાં 12 વાગે તો બજાર જામે, બરોબર, રેસકોર્સની સાહેબ પેલી ફરતી બાજુ રિંગ છે, ત્યાં ખાણી પીણીની આમ એમ લાગે કે રાતના 12 વાગ્યા છે કે સાંજના 6, 7 વાગ્યા છે, ખબર જ નથી પડતી. ખરેખર ભોજન, અકાલ ભોજન તો કરાય જ નહીં, આવું શાસ્ત્ર પણ કહે છે. રાત્રિના ભોજન જ ન કરાય, એને બદલે રાત્રે જ બધું ખાઈએ. એના કેવા સંસ્કાર પડે, એ સડેલી ગળેલી એ બધી વસ્તુઓ. જુઓ, આહાર, નિદ્રા, ઊંઘવાના સમયે ભોજન કરતા હોય અને ઉઠવાના સમયે 11 વાગ્યા સુધી સાહેબ સૂતા હોય, 10:30 વાગ્યા સુધી સાહેબ સૂતા હોય. વિચાર કરો તમે. સૂર્યોદય પહેલા શાસ્ત્ર એવું કહે છે કે સવારના 3 વાગ્યાથી સતયુગ શરૂ થાય, 3 થી 6, 6 થી 9 દ્વાપર યુગ ને પછી ત્રેતા યુગ ને પછી કળિયુગ, સાંજે કળિયુગ હોય. તો આપણે સતયુગમાં જીવવું હોય તો આપણી પાસે છે, આપણે એમાં જીવતા નથી. એટલે આહાર યોગ્ય નથી, નિદ્રા યોગ્ય નથી. ભયની વૃત્તિ બધાને આપેલી છે ભગવાને, પોતાના જીવનનું રક્ષણ કરવા માટે. તમે વાંકા વળો ને કૂતરું ભાગી જાય, કાગડો ઉડી જાય, કારણ કે એને ખબર છે કે આ માણસનો ભરોસો નહીં. વાંકો વેળો નક્કી પથ્થરો લઈને મન મારશે, કાંઈ લેવા દેવા વગર મને ઠોકશે. માણસ એક જ આવું કરી શકે. એટલે બીજાને ભય પમાડે અને પોતે ન ભય પામવાના સાધનો ઊભા કરે અને ત્યાંથી ભય પામે. જાત જાતની એવી પ્રવૃત્તિ કરે કે જેથી એને ડરી ડરીને જીવવું પડે. અને આહાર, નિદ્રા, ભય, મૈથુન એટલે વંશવૃદ્ધિ કરવી. વંશવૃદ્ધિ માટે પરમાત્માએ નારી અને નર બેનું નિર્માણ કરેલું છે. પશુઓમાં છે, પક્ષીઓમાં છે, પણ પશુ પક્ષીઓમાં જોજો તમે નિયમ હશે. કૂતરા છે એ આસો મહિનામાં કે એમ જ એના ગલુડિયા આવે, 12 મહિને ગમે ત્યારે ના આવે. મનુષ્યનું કાંઈ ઠેકાણું નહીં. એટલે કહેવાનો અર્થ એ છે કે માણસ પશુ કરતા પણ બદતર કેવી રીતે થયો? અવિચારથી. વિચાર કર્યો નથી, વિવેક કરતો નથી. વિચાર, આપણા તમામ દુઃખનું મૂળ આ વિચાર છે. એટલે નાન્ય પંથા વિદ્યતે અયનાય. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી છૂટવાનો. આના સિવાય બીજો કયા સિવાય કોઈ માર્ગ નથી. કયો માર્ગ નથી છૂટવા માટેનો? તો એ જાણવા માટે આપણે વાત શરૂ કરી હતી કે દરેક મનુષ્ય સાધક છે અને એને કંઈક પ્રાપ્ત કરવું છે. જે પ્રાપ્ત કરવું છે એ એનું જે લક્ષ્ય છે એ સાધ્ય, પોતે સાધક, અને ત્યાં પહોંચવા સુધીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને પ્રાપ્ત થાય એને કહેવાય સાધક. તો આપણે અહીંયા સાધન પંચક, 5 પ્રકારના સાધનોનો અભ્યાસ, 5 પ્રકારના તો ન કહેવાય પણ 5ના સમૂહમાં રહેલા એક સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં પહેલું સાધન આપણે શરૂ કરીએ છીએ. પણ એની પહેલા સાધ્યથી સાધક સુધીનું અંતર કેવા પ્રકારનું છે એ સમજી લેવું પડે. એ આપણે વાત શરૂ કરેલી કે જો કે મારે હરિદ્વાર જવું હોય તો હું કહું ના હું તો બહુ ધનવાન છું, હું કાંઈ ગાડીમાં જાઉં ને, હું તો પ્લેનમાં જઈશ. તો અહીંયા કયો કાકો આપણને પ્લેન લઈને અહીંયા લેવા આવવાનો છે? અહીંયા ક્યાં એરોડ્રામ છે, ક્યાં હેલિકોપ્ટરનું હેલિપેડ છે? તો એના માટે આપણે એવું જ સાધન ઉપયોગમાં લેવું પડે કે જે યોગ્ય હોય. તો સાધનની યોગ્યતા નક્કી કરતા પહેલા મારે ધ્યેય શું છે એ નક્કી કરવું પડે, ક્યાં પહોંચવું છે એ નક્કી કરવું પડે, બંને વચ્ચેનું અંતર કેવા પ્રકારનું છે એ નક્કી કરવું પડે. તો અહીંયા આ અંતરને જાણવા માટે એક નાની એવી એક વાર્તા આપણે સમજીએ. એના ઉપરથી આપણે આ વેદાંતની વાર્તાઓ છે બધી, એ બહુ ઉપયોગી હોય છે, બહુ એટલે અત્યંત ઉપયોગી છે. અમારે નૂતનભાઈને એક દિવસ ઈચ્છા થઈ કે ચાલો અમે પિકનિકમાં જઈએ. એટલે મુકેશભાઈ પૂછ્યું, પપ્પા અમે જરા અહીંયા આવ્યા છીએ તો જરા આજુબાજુમાં જરા પિકનિકમાં ફરી આવીએ, સાંજે પાછા આવી જશું. નહીં, તમે હજી બહુ નાના છો, જવાય નહીં એકલા. ના અમે 5 મિત્રો છીએ, 10 મિત્રો છીએ, 5 ને પણ 10 મિત્રો છીએ, અને વાંધો નહીં આવે, અમારું આ જોયેલું છે. ના તમે કોઈ ખોવાઈ જાવ તો પછી શું થાય? એક વડીલ હતા, એને થોડી દયા આવી, જો બેટા અહીંયા આ તમે કેટલા જણા જાઓ છો? તો કે અમે આટલા છીએ. ઉભા રહ્યો લાઈનમાં. ચાલો હું તમને રજા આપું, પણ કોઈ એક જવાબદારી લેવી પડે કે ભાઈ હું મોનિટર, હું બધાનું ધ્યાન રાખીશ અને બધાને પાછા હેમખેમ લઈ આવીશ. નૂતનભાઈને મોનિટર બનાવ્યા. એના બાકીના મિત્રો બધા થઈને આમ લાઈનમાં ઊભા રાખ્યા. દાદા એક જો હું તમને ગણી દઉં કેટલા છું એમ, તમે આવો ત્યારે પાછા આટલા જ આવવાના, કોઈ ખોવાઈ જવો જોઈએ નહીં, કોઈ ભૂલો પડી જવો જોઈએ નહીં, બધા હેમખેમ સાજા નરવા પાછા આવજો. ગણ્યા 1 2 3 4 5 6 7 8 9 10. જો તમે 10 જણા છો બરોબર? તો કે હા બરોબર, સમજાઈ ગયું. ચાલો નીકળી ગયા. એ તો ગયા હરતા ફરતા ડુંગરા ને કૂદતા જાય, ઝાડ ઉપર ચડતા જાય, રેતીમાં ખાબકતા જાય, નદીમાં વચ્ચે રસ્તામાં નદી આવી.
તો નદીમાં નાવા પડ્યા. નાઈને નદીને સામે કિનારે બધા નીકળ્યા. નાની એવી બહુ મોટી નહોતી પણ નીકળી શકાય. બધાને તરતા આવડતું હતું. સામે કિનારે પહોંચી ગયા. શિયાળો હતો એટલે બોરડીમાં બોર હતા, ચણી બોર, બધા બોર ખાવા માંડ્યા. એમાં નૂતનને વિચાર આવ્યો કે હે કોઈ ખોવાણું નથી ને, નદીમાં કોઈ ડૂબી ગયું કે તણાઈ ગયું નથી ને? ઉભા રહ્યો, બધા અહીંયા લાઈનમાં ઉભા રહી જાઓ, હું ગણી લઉં. બધાને ઉભા રેખા સરખા ઉભા રહેજો બરાબર લાઈનમાં. 1 2 3 4 5 6 7 8 9. 10મો ક્યાં? કઈક તું ચૂપ પર વચ્ચે બકબક કરે છે ને એમાં મારે ભૂલાઈ જાય છે ગણવાનું. પેલા દાદાએ કેમ ગણ્યા હતા એમ જ ગણે ને, કારણ કે એવું જ એને શીખવવામાં આવેલું છે. આપણને પણ જો એવું જ શીખવવામાં આવ્યું કે આવી રીતે જીવન જીવવું, આવી રીતે ઉપયોગ કરવાને બદલે ઉપભોગ કરવો. પરમાત્માએ વસ્તુઓ તો બધી આપી છે, અને જેટલી વસ્તુ આ જગતમાં છે બધી જ ઉપયોગની છે. આપણે સવારે જોયું, ઉપયોગ વગરની વસ્તુ હોય જ ન શકે, એનું અસ્તિત્વ જ ન હોય. ઉપયોગની છે જ, પણ આપણે એનો ઉપયોગ કરવાને બદલે શું કરીએ છીએ? ઉપભોગ કરીએ છીએ. મહારાજે આપણને અહીંયા રહેવા માટે વ્યવસ્થા આપી. સરસ મજાના રૂમ છે, રૂમની અંદર પલંગ છે, પલંગ ઉપર ગાદલું છે, ગાદલા ઉપર ઓશીકું છે, ઉપર પંખો છે, બાથરૂમ છે, બાથરૂમમાં ગરમ ઠંડુ પાણી આવે છે, તાળું છે, ચાવી છે, બધું છે, પંખો છે. આપણે જેટલા દિવસ રહીએ એ બધી વસ્તુનો ઉપયોગ કરીએ ને, પણ પછી એમ કંઈક આ પંખો મારો છે એમ, મારે હવે હું જાઉં છું, તાળું માર્યું ના, તાળું તો હું લેતો જાઉં છું, ના એ તો મારું છે. આપણે મારું કરીએ ને તો એ ઉપભોગ થઈ ગયો. ઉપભોગ કરીએ ત્યારે પ્રકૃતિ આખી બદલી જાય, પરિસ્થિતિ આખી વિપરીત થઈ જાય. ઉપયોગ કરવાની છૂટ છે, ઉપભોગ કરવાની છૂટ નથી. જ્યારે એમાં મારુંનું મેળવણ પડે ને ત્યારે આખું તપેલું એક દૂધ હોય બધું બગડી જાય. સૌનું આપણે જનરલી શું કહે, સૌનું એ કોઈનું નહીં, એટલે એને બરોબર બગાડીએ. અહીંથી સૂચના ત્યારે જ આપવું પડે ને કે જરા રૂમ સાફ કરજો, જરા લાઇટ પંખા બંધ કરજો. ત્યારે આપણે કોઈ દિવસ આપણને કેવું પડ્યું છે લાઇટ પંખા બંધ કરજો? ઘરવાળાએ કદાચ થોડેક વાર ભૂલથી એક વધારાના રૂમનો પંખો ચાલુ રાખ્યો ને તો ભડાકા દઈએ, આ કઈ લાઇટ મફત નથી થતી, બંધ કરતા જાવ જરા યાદ રાખીને. અહીંયા તો સૌનું એ કોઈનું નહીં. હળવાથી કેવું પડે શું કામ નહીં? તો નૂતનભાઈએ ગણ્યું, જેમ શીખવાડેલું હતું એમ જ ગણ્યું, એટલે 9 થયા. તમે ગડબડ ના કરો, સીધા ઉભા રહ્યો, હું ભૂલી જાઉં છું. ફરીથી આ બાજુથી ગણ્યું, 1 2 3 4 5 6 7 8 9. અરે બીજો છોકરો, એ નૂતન તને નથી આવડતું, લાવ હું. તું કેટલામું ભણે છે? 5મું. અરે હું 7મું ભણું છું, મને તારા કરતા વધારે આવડે, તું ઉપર હું ગણી દઉં. એને ગણ્યું 1 2 3 4 5 6 7 8. અરે 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો. બધા ચિંતામાં પડી ગયા, પેલા ક્યાં ગયો એ? તો કે મેં જોયો તો ઘણો પાછળ રહી ગયો તો. જો તું એ બાજુ જો. તો કે મેં જોયું તો આ બાજુ કંઈક બોર વીણવા ગયો, તું એ બાજુ જો. એક જણો ઝાડ ઉપર ચડ્યો, ઉપરથી એમ બધે જોઈ. એક જણો નદીમાં ઊંડે છે, જોવા ગયો, તળિયે ડૂબેલો પડેલો નથી ને. ચારે બાજુ બધા લોકોએ 10માને શોધતા સાંજ પડી ગઈ. 10મો મળે નહીં. બધા પાછા એક ઝાડ નીચે ભેગા થયા અને બેઠા રડવા લાગ્યા. રડતા હતા એમાં અમારા સ્વામીજી નીકળ્યા. છોકરાઓ કેમ રડો છો, શું થયું? તો કે મહારાજ 10મો ખોવાઈ ગયો. અરે ખોવાઈ ગયો? તો કે હા, અમે પિકનિકમાં નીકળ્યા હતા, નદીમાં નાવા પડ્યા, બોર વીણવા ગયા, ઝાડ ઉપર ચડ્યા, બધું કર્યું, એમાં ખબર નહીં પણ ક્યાંક 10મો ખોવાઈ ગયો. મહારાજે આમ નજરથી જોયું, ક્યાંક 10 છોકરાઓ તો 10 છે, અને આ કેમ એવું કહે છે? તો સીધું જો કહે તો એને ભરોસો ન પડે. તો કે ચિંતા ના કરો, છે 10મો. હાશ, મહારાજે ક્યાંક જોયો છે. તમે જોયો છે? હા મેં જોયો છે. તો અમને કયો ક્યાં છે? જો બેસો, પહેલા તમે પાણી પીવો, જરા છાના રહ્યો. એટલે એને આશ્વાસન આપ્યું, બરોબર છે. તો કે હવે કયો મહારાજ ક્યાં છે 10મો? તો તમને કેમ ખબર પડી તમે 10મો ગુમાવ્યો એમ? તો કે મહારાજ અમે ગણ્યા. કેમ ગણ્યા? ગણી બતાવો. એટલે લાઈનમાં ઊભા રાખ્યા અને નૂતનભાઈએ ગણવાની શરૂઆત કરી. 1 2 3 4 5 6 7 8 9. જુઓ મહારાજ 9 જ છે. તો કે જુઓ હવે હું ગણું. હવે હું તમને 10મો આમ જાદુથી અહીંયા લઈ આવી દઉં. હો, બધા ઊભા રહી જાઓ. નૂતન તો અહીંયા મારી બાજુમાં ઊભો રહે, મારી સાથે ગણ. એની સાથે ગણવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8. મહારાજ 9 અને ટાપલી મારી. તો આમ 10મો છે, તું 10મો છે. આપણે બધા 10માને ગોતીએ છીએ, અને વાસ્તવમાં 10મો કોણ છે? અહમ 10મો છે, હું 10મો છું. પણ મેં ક્યારે મારી જાતને ગણતરીમાં લીધી નથી. આવું અફસોસ આપણે સાંભળીએ બહેનો કે આખી જિંદગી ઢળા કર્યા, સાસુ સસરાની સેવા કરી, જેઠ જેઠાણીની સેવા કરી, અમને તો કોઈ દી જહ ન મળ્યો. દરેકને ચિંતા છે, મારી ક્યાંક ગણતરી થવી જોઈએ. હુંની ગણતરી મારી એટલે હું નહીં,
આપણે એમ કે હું એટલે અત્યારે આપણને આટલો જ હું સમજીએ છીએ ને, ખરેખર હું આટલો નથી. હું એટલે આત્મા. અને આત્મા કેવડો છે? આત્મા તો વાસ્તવમાં પરમાત્મા છે, પરમ આત્મા છે. પરમ શબ્દ સમજી લઈએ પછી આગળ વધીએ. પરમાત્મા એટલે શું? પરમ એટલે મોટું. કેવડું મોટું? નિરતિશય મોટું, નિરપેક્ષ મોટું. આ બે શબ્દો સમજો. નિરઅતિશય એટલે જેનો કોઈ અંત નથી, એટલું મોટું. નિરપેક્ષ એટલે જેના માટે કોઈની સરખામણી નથી, કોઈની અપેક્ષા નથી, એટલું મોટું. જનરલી આપણે મોટું કહીએ ને તો કોઈની અપેક્ષાએ મોટું કહેતા હોય. અમારે મનીષાબેન એમ કહે આજે મારા ઘરમાં મોટો ઉંદર નીકળો. કેવડો મોટો? અરે બહુ મોટો. બહુ મોટો એટલે હાથી જેવડો હોય જ નહીં ને. ઉંદરના પ્રમાણમાં બહુ મોટો. આજે મેં એક મોટો કૂતરો જોયો, પાડેલા કૂતરા, પેલા બુલડોગ ને બધા હોય ને, અલ્સેશિયન ને, બહુ મોટા મોટા હોય. તો કે બહુ મોટો, અરે બહુ મોટો કૂતરો જોયો. બહુ મોટો એટલે કેવડો મોટો જોયો? કે ઊંટ જેવડો તો ન જ હોય. કૂતરાના પ્રમાણમાં મોટો. તો બ્રહ્મ કેવડું મોટું છે? પરમ. પરમ એટલે કોઈની અપેક્ષા નહીં, બધું એની અંદર સમાઈ જાય, એવડું મોટું. તો પરમ આત્મા અહીંયા આવીને પોતાની જાતને આ હું છું એવું માનવા માંડ્યા. જો હવે પાછો ઘડાનો ઉપયોગ કરીએ આપણે. આ આપણું બહુ સરસ સાધન છે ભાઈ. આ ઘડાની અંદર એક ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા છે, એને અવકાશ. ખાલી જગ્યા એટલે અવકાશ. આપણે દેશી ભાષામાં એને આકાશ કહીએ. તો આમાં આકાશ છે, અહીંયા બારે પણ આકાશ છે. અને આની બહાર નીકળીએ રોડ ઉપર તો ત્યાં પણ મોટું વિશાળ આકાશ છે ને. આપણે આમાં ઊંચું જોઈએ કેટલું બધું મોટું આકાશ દેખાય ને. તો એ બહારનું છે એ મહાકાશ. અહીંયા છે આ મઠ કહેવાય, આશ્રમ એટલે મઠ. આની અંદરનું મઠાકાશ અને આ ઘડાની અંદરનું એ ઘટાકાશ. વાસ્તવમાં આકાશ 3 છે. 3 આકાશ છે. આકાશ તો એક જ છે. અહીંયા આકાશ હતું, અહીંયા ચાકડો ફરતો હતો, આકાશ હતું. માટીનો પિંડો મૂક્યો, આકાશ હતું. કુંભારે અંદર આમ હાથ મૂક્યો, અંદર ખાડો થઈ ગયો, આકાશ હતું. આમ કરીને એક આવો આકાર તૈયાર થઈ ગયો, આકાશ તો હતું. અહીંયા હતું આકાશ. જો અહીંથી આ ઘડો છે ને, અહીંથી ઘડો મેં લઈને અહીંયા મૂક્યો તો ઘટાકાશ. હવે તમે સમજી ગયા ઘટાકાશ એટલે શું? તો ઘટાકાશ અહીંયા હતું, એ ઘટાકાશ અહીંયા આવ્યું કે ન આવ્યું? આવ્યું કે નહીં? હા કે ના? સંભળાતું નથી. જો અહીંયા રહેલું આકાશ ઘડાની સાથે અહીંયા ક્યારે આવે? અહીંયા ન હોય તો આવે ને. ઠસાઠસ ભરેલું છે, આકાશ ક્યાં નથી. જ્યાં ન હોય ત્યાં છે. ઘડો જાય છે, આકાશ નથી જતું. સમજો, આકાશ તો અહીંયાનું અહીંયા જ છે. એ આકાશને હું લઈને અહીંયા ક્યારે લઈ આવી શકું? અહીંયા આકાશ ન હોય તો આવે ને. ખ્યાલ આવ્યો? તમે સુરતથી અહીંયા આવ્યા, અહીંયા ક્યારે આવ્યા? અહીંયા નહોતા ત્યારે. પણ હું એમ કહું કે સ્વામીજી અહીંયા આવ્યા, સ્વામીજી તો અહીંયા હતા જ. ખ્યાલ આવ્યો? આકાશ સર્વત્ર છે. ઘડાની અંદર છે, ઘડાની બહાર છે, ઘડાની દિવાલમાં છે. આકાશ બધે જ વ્યાપ્ત છે. એ બધે જ વ્યાપ્ત છે, એને પરમ આકાશ કહેવાય. પણ એ પરમ આકાશ જ્યારે આ દિવાલો રચાણી અને મારી દ્રષ્ટિ દિવાલ ઉપર છે એટલે મને આ ઘટ આકાશ લાગે છે. પણ આકાશ ઉપર દ્રષ્ટિ હોય તો આકાશ તો બધે જ છે. દ્રષ્ટિ દિવાલ ઉપર છે, દ્રષ્ટિ આ શરીર ઉપર છે, આ ઉપાધિ ઉપર છે. એટલે માની લીધું કે હું પરમાત્મા નથી, પણ કેવો છું? જીવાત્મા છું. ખાલી જીવ કહેવાની હિંમત ન આલી, કારણ કે આત્મા તો છું જ. એટલે જરાક મિશ્રણ કર્યું, જીવાત્મા અને ઓલો પરમાત્મા. વાસ્તવમાં જે જીવાત્મા છે ને એ જ સર્વાત્મા છે અને એ જ પરમાત્મા છે. સર્વાત્મા એટલે બધાનો આત્મા. મારે તમે કહો છો પણ હવે અમને તો કઈ આ ગળે વસ્તુ ઉતરતી નથી. હું કેવી રીતે પરમાત્મા હોય ભલા માણસ? તમે જુઓ તો ખરા, પરમાત્મા તો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. અને હું તો અલ્પ શક્તિમાન. આટલીક જ મારી શક્તિ. ભૂંજો પાપડે મારાથી ન ભાંગે. અને એટલો અલ્પજ્ઞ કે આ પડદાની પાછળ કોઈ ખુશખુશ કરતો હોય તો કોણ છે મને ખબર જ નથી. કેટલું બધું અજ્ઞાન છે. ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે, અને હું તો કાંઈ જાણતો નથી. ભગવાન સર્વશક્તિમાન છે, જે ધારે કરી શકે, અને હું તો કાંઈ કરી શકતો નથી. તમારે બે નામ ઊંચી આમ કરે ને તો મારે ઊભા થઈ જવું પડે. એટલી શક્તિ મારામાં નથી એનો સામનો કરવાની. હું કેવી રીતે ભગવાન હોય? અને ભગવાન તો બધે જ છે, હું તો અહીંયા એક જ જગ્યાએ છું. તો હું કેવી રીતે ભગવાન હોય? તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે જુઓ તમે, આપણી સમજણમાં ફેર છે. અણસમજણથી પેદા થયેલી ગેરસમજણ આ સમસ્યાનું કારણ છે. હુંને મેં આટલો જ માનેલો છે. વાસ્તવમાં હું આટલો નથી. તમે જુઓ, હું મને શું કહું? હું
એટલે કે હું સંન્યાસી વક્તા હું. જે વક્તા નથી પોતાને શું કહે છે? એ પોતાને હું જ કે ને. અચ્છા, સંન્યાસી પોતાને હું કે તો ગ્રહસ્થી પોતાને શું કે? હું જ કે. પુરુષ પોતાને હું કે તો સ્ત્રી પોતાને શું કે? એ પણ હું જ કે. અચ્છા, હવે માની લો કે બે પંખી ઉડીને જતા હોય તો પંખી પોતાને શું કે? પોતાને હું જ કે. બધા પછી એની ભાષા જુદી હોય. જેમ કે આપણે ગુજરાતીમાં હું કહીએ, હિન્દીમાં મય અને ઇંગ્લિશમાં આય. અર્થ તો ત્રણ એનો એક જ થાય છે. એવી રીતે કીડી બે જતી હોય ને, એમાં સામે એક કીડી મળે. કઈ બાજુ હાલી બેન? તો કે હું તો આમ. અરે આમ ના જા, તું આમ જા રસોડા બાજુ. કેમ? અરે આજે તો અહીંયા મગની દાળનો શીરો બન્યો છે અને લોકોએ એટલો બધો નીચે ઢોળ્યો છે કે અહીંથી સૂચના આપવી પડી અને મજા જ મજા છે, તું જા, એવો મીઠો મીઠો શીરો છે, બરોબર ખાજે. તને કોણે કીધું? અરે હું જાણું છું ને, હું ગઈ હતી ને. પોતાને શું કહેશે? કીડી પોતાને હું કે, ગાય પોતાને હું કે, કાગડો પોતાને હું કે, એક છોડ બીજા છોડની હારે વાત કરતો હોય કે આપણને તો અહીંયા મજા આવી ગઈ, ફુવારા પંખા ઉનાળો આપણો તો હાઈ ક્લાસ સુધરી ગયો, સારું થયું મહારાજે સત્સંગ કર્યો ને આપણને અહીંયા મૂક્યા. એ વાત કરતા હશે ત્યારે પોતાને હું કહેતા હશે કે નહીં? તો હું કેવડો? વિશાળ, સર્વત્ર વ્યાપ્ત. એ હું ને મેં આવડોક જ માની લીધો. હું એટલે સંસ્કૃતમાં એને અહમ કહેવાય. અહમે આ શરીરનો આકાર ધારણ કરી લીધો. અહંકાર, અહમ આકાર, અહમે આકાર ધારણ કરી લીધો એટલે હું આટલો જ થઈ ગયો. અને જ્યાં મર્યાદા આવે ને એ કોઈને ન ગમે. તમને એમ કે તમે છૂટમાં, તમને બધો અધિકાર, પણ મને પૂછજો તો ગમે આપણને. ભાઈ તને પૂછીને કરવાનું હોય તો ક્યાં સ્વતંત્રતા રહી? તો પરાધીનતા જ થઈ ને. મર્યાદા કોઈને ગમતી નથી. એટલે આ હું છે ને ખદબદ કર્યા રાખે. કારણ કે આવી મર્યાદા આટલો જ હું હોય તો પછી મારે મોટા થવું છે. કેવી રીતે મોટા થવું? તો કે આટલું જરાક માઈકાંગલા જેવું શરીર છે તો કસરત કરીને મજબૂત થઈ ગયા, પહેલવાન મોટા થઈ ગયા. અચ્છા, પણ મને તો કોઈ ભોજીઓ ભાવે પૂછતો નથી તો કે હું ધનવાન થાઉં, બિલ્ડર બની જાઓ, ડાયમંડનો વેપારી બની જાઓ, ફલાણું કરી નાખું અને ગાર્મેન્ટની ફેક્ટરી નાખી દઉં, ધનવાન થઈ જાઓ. ધનથી મોટો થાવ. ધનથી મોટા થઈ ગયા પણ કોઈ ઓળખતું નથી તો જરા સેવા શરૂ કરીએ, ગરીબોમાં વસ્ત્રોનું દાન કરીએ, સાંજે ખીચડી વેચવાની કરીએ, આવું બધું થોડી સમાજની સેવા કરીએ તો સોસાયટીના પ્રમુખ બની ગયા. એટલે જરા પદમાં મોટા થયા. પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું ભેગું કરીને હું મોટા થવાનો પ્રયત્ન કરું, પણ ગમે એટલું કરું વાસ્તવમાં હું જેવડો છે એવડો મોટો હું થઈ શકું? કારણ કે હું મોટો. ભગવાન પાસે માગો ને ભગવાન તમને બધું આપી શકે, એક વસ્તુ ન આપી શકે. જો એ ભગવાનને ખબર નથી. આ તો મેં છાનું મોનું જાણી લીધું. તમને કહી દઉં, તમે ભગવાનને કહો કે ભગવાન આવો ને આવો હું, આવા ને આવા મારા બે ખભા, આ બે ખભા ઉપર માત્ર એક માથું તું મને દે. આપે? ભગવાન કે કોટા તારા એ માથું તો એક છે જ, તું એક જ તું કે બીજું માથું આપો તો હમણાં અહીંયા આપી દઉં, બાજુમાં બીજું ઉગાડી દઉં, ત્રીજું ઉગાડી દઉં, ચતુરાનંદ બનાવી દઉં તને, બ્રહ્માજીની જેમ 4 માથા આપી દઉં. પણ એક માથું તો તારી પાસે છે જ, હું આપું કેવી રીતે? ખ્યાલ આવ્યો? ગમે એટલા મોટા થઈએ તો મને સંતોષ થવાનો નથી, કારણ કે હું સૌથી મોટો છું. જે સૌથી મોટો હોય, એક અહીંયા મારા મિત્ર આવ્યા, મુંબઈથી આવ્યા અને અબજોપતિ છે, કરોડોપતિ છે અને ખૂબ ભણેલા છે, પીએચડી થયેલા છે. પછી હું એનો પરિચય આપું કે આ મારા મિત્ર છે, ખૂબ ધનવાન છે, એના ખિસ્સામાં તો 100-100ની 5 નોટો પડી છે અને એટલું ભણેલા છે, છાપું હોતે વાંચે. તો એના વખાણ થયા કે એની નિંદા થઈ. શું થયું? પીએચડી માણસને આપણે કંઈક છાપું હોતે વાંચતા આવડે તો એની નિંદા જ થઈ ને. અબજોપતિને કંઈક એના ખિસ્સામાં 100-100ની 5 નોટો છે તો વખાણ થયા કે નિંદા થઈ. એટલે ન ગમે. હું ગમે એવડો મોટો થઈશ ને સંતોષ થવાનો જ નથી, કારણ કે હું પરમ છું, સર્વવ્યાપ્ત છું, વાસ્તવમાં એ છું, પણ હું મને ઓળખતો નથી. તો ઓળખાણ કેવી રીતે થાય? કોઈક ગુરુ આવીને કે ત્વમ દસમોસી, અરે એ તો તું જ છે, તું જેને શોધી રહ્યો છે. મારે એક દાદા હતા જામનગરમાં, મજૂરી કામ કરતા, ખેડૂત હતા. એ સત્સંગમાં આવ્યા, બધું આટલું બધી વાત કરી પછી કે સ્વામીજી આ માથું ચોખ્યો વચ્ચે થયો. મેં કીધું દાદા આપણે પ્રવચન પૂરું થાય ને પછી. ના મારે વાત કરવી છે. તો કરો. તો કે સ્વામીજી તમે જે સમજાવ્યું એમાં ખરેખર તો આટલું જ છે ને. મેં કીધું કેટલું? તો કે જે પોતે એ પોતે. મેં કીધું આ બસ આટલું જ છે, જે પોતે એ પોતે. સમજવાનું આટલું જ છે. આપણે જેને શોધીએ છીએ ને એ વાસ્તવમાં આપણે છીએ જ. આપણે શું શોધીએ છીએ? સુખ. તો હું તો સુખ સ્વરૂપ છું જ.
બીજું શું શોધીએ છીએ? કોઈ પણને મરવું ગમતું નથી. જો જે હું ન હોય ને એ મને ન ગમે. દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ છે અને એ વસ્તુ પોતાના સ્વભાવમાં સ્થિર રહેવા માટે ટેવાયેલી છે. એના સ્વભાવથી વિરુદ્ધ એને મોકલીએ તો એમાં શખ વળે નહીં. પાણી છે, પાણી ઠંડુ હોય. ઠંડુ એટલે કેટલું? માની લો અત્યારે 38 ડિગ્રી ટેમ્પરેચર હોય તો પાણી 36 ડિગ્રી હોય, એટલે આપણે અડીએ તો આપણને ઠંડુ લાગે. વાતાવરણ કરતાં થોડુંક વધારે ઠંડુ. પાણીનો સ્વભાવ ઠંડા રહેવાનો છે. હવે અમારે આ માતાજી છે એને કહ્યું લાવો થોડું પાણી ઉકાળીને ગરમ કરવું છે. તપેલામાં પાણી મૂક્યું, ઉકાળ્યું, ઉકળી ગયું એકદમ, પછી ઉતારીને મૂકી દીધું. હવે એ પાણીનો સ્વભાવ ગરમ હોવાનો નથી. આપણે એને ઉકાળીને ગરમ કર્યું. હવે તમે જોજો અંદર આમ નીરખીને તો અંદર ખદબદ ખદબદ થતું હશે. ક્યાં સુધી? જ્યાં સુધી પાણી પોતાના મૂળ સ્વભાવમાં ન આવી જાય ત્યાં સુધી અંદર આમ ચક્કર 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 ફરતું હોય. તમે જોજો અંદર પાણીના કણ છે ને દોડા દોડી કરતા હોય, એને શખ વળે નહીં. જ્યાં સુધી પાણી પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને નિરાત થાય નહીં. મને નિરાત ક્યારે થાય? જ્યારે હું મારા મૂળ સ્વભાવમાં સ્થિર થાઉં ત્યારે. મારો મૂળ સ્વભાવ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપો હમ. હું તો સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. સત સ્વરૂપ એટલે સતની વ્યાખ્યા શાસ્ત્ર એવું કહે છે ત્રિકાલ અબાધિત સત. જેનો ત્રણેય કાળમાં ક્યારેય બાધ ન થાય એને સત કહેવાય. પેલાય હતું, અત્યારે છે અને પછી રહેશે, એનું નામ સત. એટલે મરે નહીં. પેલાય હતું, અત્યારે છે, પછી એટલે મરે નહીં. ન મરે એને શું કહેવાય? અમર. એટલે મારો સ્વભાવ કેવો છે? અમર. એટલે કોઈને મરવું ગમતું નથી. જુઓ આમાં મોટા મોટા બા છે, મોટા મોટા બાપુજીઓ છે, 75 80 વર્ષ થયા. કોઈ દિવસ કોઈ એવો વિચાર કર્યો કે આપણે કેટલું જીવા? 75 77 વર્ષ અને કેવી મજા કરી, કેવો જલસો કર્યો, શું શું જોયું, શું શું ખાધું, ક્યાં ક્યાં ફર્યા, ચાલો હવે મરી જઈએ. આવો વિચાર આવે કોઈને? બધું કરી લીધું, હવે કાંઈ બાકી નથી, ચાલો હવે એકવાર મરી જઈએ. વિચાર આવે કોઈને? નથી આવતું. શું કામે? મરવું ગમતું નથી. શું કામે? મરવામાં મને નિરાત નથી. શું કામે? કારણ કે મરવું મારો સ્વભાવ નથી. હું અમર છું, સત સ્વરૂપ છું. તમને એમ થાય કે સ્વામીજી હું ક્યાંથી અમર હોય? મારા દાદા 78 વર્ષે ગુજરી ગયા, મારા ફાધર 77 વર્ષે ગુજરી ગયા, મારા દાદી 82 વર્ષ, અને હું ગુજરી જઈશ. તમે કહો છો અમર છે. આપણે એના માટે એક થોડું ચિંતન કરીએ. ચિંતન એટલે વિચાર કર્તવ્ય. એક જ વસ્તુ કરવાની છે, વિચાર કરવાનો છે. ન કરવાનું ન કરવું, કરવાનું કરવું. વિચાર કરવા જેવો છે, માટે કરીએ. જુઓ, આ મનુષ્યનું જીવન છે એના 4 વિભાગ પાડવામાં આવેલા છે: બાળપણ, યુવાની, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 વિભાગ છે. બાળપણ જાય એટલે ચોથા ભાગનું જીવન પૂરું થઈ ગયું. યુવાની જાય એટલે અડધા ભાગનું જીવન પૂરું થઈ ગયું. પ્રૌઢાવસ્થા જાય એટલે પૂર્ણ ભાગનું જીવન પૂરું થઈ ગયું. અને વૃદ્ધાવસ્થા જાય એટલે અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયું, જીવન પૂરું. બરાબર. હવે આપણે બધા મિત્રો જૂના મળીએ ને, મુંબઈથી આવે ને, નાનપણમાં જુદા પડી ગયા હોય, બોમ્બે રહેવા જતા રહે, પછી આવે અહીંયા સત્સંગમાં ભેગા થાય. આ મિત્ર આવ્યા ને એવી રીતે પછી વાતો કરે, અરે આપણે કેવા બાળપણમાં કેવા આ નદીમાં ધુબાકા દેતા, કેવી મજા કરતા, કા ઓળખોળામનું રમતા, અરે શું દિવસો હતા. એ બાળપણ તો ગયું, એ બાળપણ ગયું. હું ગયો? એટલે હું તો જરાય ચોથા ભાગનો ગયો નથી. ગયો પૂરેપૂરો છું અને એનો એક છું, પાછો બદલી પણ નથી ગયો. બાળપણ ગયું, હું નથી ગયો. પછી યુવાનીની વાત કરીએ, કોલેજમાં કેવા જલસા કરતા, કાં આપણે કેવો આનંદ કરતા, કેવી મજાક મસ્તરી, પેલા પ્રોફેસરની પટ્ટી ઉતારતા અને કેવા એને પરેશાન કરતા, આવી બધી વાતો કરીએ. એ યુવાની ગઈ, હું ગયો? હું તો નથી ગયો, અડધો નથી થઈ ગયો, આખે આખો છું. યુવાની ગઈ એટલે અડધું જીવન ગયું, પણ હું અડધો નથી થયો, હું આખે આખો છું, એનો એક છું, પૂરેપૂરો છું. પ્રૌઢ અવસ્થા ગઈ મારા તમારા માટે, આ નાની બહેનો માટે, નાના દીકરાઓ માટે નહીં, પણ જેને પ્રૌઢ અવસ્થા ગઈ તો પોણા ભાગ વયા ગયા. આપણે આખે આખા છીએ. તો બાળપણ ગયું પણ હું નથી.